તમારા લોકો પાસે નોટબુક પેન ને એવું બધું તો છે ને, બેઝિક વસ્તુઓ તો લઈને આવ્યા છો ને, પ્રાથમિક જરૂરિયાતો બધી પૂરી કરીને? હે, ચલો પેલા તો અંડર ગ્રેજ્યુએટ હોય અત્યારે ભણવાનું ચાલુ હોય એવા લોકો કેટલા છે? કોલેજ ચાલુ હોય એવા? હા, એટલે મે બી પીજી કે ગ્રેજ્યુએશન બેમાંથી કઈ બી ચાલુ હોય એવા કેટલા લોકો છે? કોલેજ ચાલુ હોય એવા? ટેલિગ્રામ માં લખાવી, એક્ઝામ પતી ગઈ પણ ભણવાનું ચાલુ હોય, હજુ ભણવાનું પૈતું ના હોય એવા? મારા ગ્રુપમાં ચલો તો બાકી બધાનું ગ્રેજ્યુએશન પતી ગયું છે. તમે શું ભણ્યા મિત્ર? ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું ને? કયો વિષય હતો આપનો? બીએ. ચલો આપનું પતી ગયું ગ્રેજ્યુએશન? વેરી ગુડ, સારા વિષયો લીધા છે. યસ, આપ મિત્ર? એમએસસી પીજી પતી ગયું ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં. આ જીપીએસસી પીએસઆઈ વાળી કે કઈ? એમએસસી ની એક્ઝામ આવી. ઓકે, યસ. તમે એક્ઝામ બોલશો ને એટલે અહીંયા બધાના મગજમાં આ જ દેખાશે, બધી જીપીએસસી ડીવાયએસઓ પીએસઆઈ ના જ બધું દેખાશે. એટલે આપણે મિત્ર બીકોમ પતી ગયું આપનું. ચલો આપણે મોબાઈલ નંબર અને મીન્સ ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું ટૂંકમાં. ઓકે, આપ? મેં તમને ક્યાંક જોયા હોય એવું કેમ ફીલ થાય છે કે આપણે પહેલી મુલાકાત જ છે? તમારા જેવા કોઈક બીજા ચહેરાવાળા વ્યક્તિને જોયા હશે એટલે. જી, આપણું બીએસસી કેમેસ્ટ્રી પૂરું થઈ ગયું. આપણે મિત્ર પૂરું થઈ ગયું ને? ઓકે. અને આપણું આ બધા છોકરાઓનું જ બધાનું પૂરું થઈ ગયું છે. બહેનોમાં ગ્રેજ્યુએશન પતી ગયું એવા કેટલા છે? ઓકે, તો ચાલુ હોય એવા ખાલી તમે 3 જ જણા છો ને? તમારું ચાલુ છે ગ્રેજ્યુએશન અત્યારે? તમારું ચાલુ છે અને તમારું ચાલુ છે. કયો વિષય છે આપણે બેના? બીસીએમાં છો આપ. આપનો વિષય કયો છે? વિષય જ જાણવો છે મારે. બીએસસી કેમેસ્ટ્રી આપનો એગ્રીકલ્ચર સાથે કરો છો. ખૂબ સરસ. આપણે ચર્ચા કરીશું, કૃષિનો મુદ્દો આવશે ને ત્યારે ઘણી બધી. ને જી, એમકોમ કરો છો આપ. આપ બેના પતી ગયું આપનું એમકોમ? ચાલુ છે એમકોમ ચાલુ છે. આપ બેના બીકોમ ચાલુ છે હજી? ઓકે. આપ બીએ અને વિષય કયો હતો બીએમાં? સોશિયોલોજી. ચલો ખૂબ સારો વિષય છે જી. બીએ વિથ ઇંગ્લિશ. ચલો વેરી ગુડ. અને આપનું મિત્ર ગ્રેજ્યુએશન ચાલુ છે પૂરું થઈ ગયું? પૂરું થઈ ગયું. અને કયો વિષય હતો આપનો? બીકોમ. ચલો આજનો આપણો જે વિષય છે ને, આજે આપણે ચર્ચા કરવાની છે ઇકોનોમીની. આની તો આપણે ઘણી બધી ચર્ચા કરીશું આગળ જતા પણ જ્યારે જ્યારે આપણે શબ્દ સાંભળીએ ને, ઇકોનોમી, અર્થશાસ્ત્ર અને અર્થતંત્ર અને આવા બધા મુદ્દાઓની આપણે જ્યારે વાંચીએ સાંભળીએ ને, ત્યારે આપણા મગજની અંદર, અહીંયા ધ્યાન આપીશું હવે, આપણા મગજની અંદર એક બ્લોક આવી જાય. જે લોકો સાયન્સવાળા હશે, આર્ટ્સવાળા છે, ઘણા બધા છોકરાઓ છે, કેમિસ્ટ્રીવાળા છે કે મેથ્સવાળા છે, આવા જેટલા પણ વિદ્યાર્થીઓ છે જે લોકો સાયન્સ કરીને આવે છે, તો આર્ટ્સની અંદર લિટરેચર કરીને આવ્યા છે, હ્યુમાનિટીઝનો કોઈ વિષય કરીને આવ્યા છે, એમના મગજમાં એવું લાગે કે આપણો વિષય નથી. લાગે કે નહીં આવું? હા કે ના? હા, અહીંયા સમસ્યા આવે છે. કારણ કે જો જીપીએસસીની તૈયારી તમે જ્યારે કરશો, તમે લોકો બેઝિક તો સમજી લીધું ને. હવે નવો સિલેબસ ચેન્જ થઈ ગયો. અચ્છા, કદાચ તમારો પહેલો જ દિવસ છે ને આજે, એટલે તમારે બેઝિક સમજવાનું પણ બાકી છે. કેટલા પેપર હોય, શું એ પણ ખબર નથી. બેઝિક તો ખબર છે ને? અચ્છા, તો વાંધો નહીં. બાકી જો એ સમજવાનું બાકી હોય કોઈને, તો આપણે ત્યાંથી ચર્ચા કરીએ, નહીં તો પછી આપણે વિષયથી ચર્ચા કરીએ. તો બેઝિકલી નાની નાની વાત કરી નાખીએ, બહુ ડીપર નહીં જઈએ. તો બેઝિકલી હમણાં એક આખી પેટર્ન ચેન્જ થઈ ગઈ છે અત્યારે, હમણાં રિસેન્ટલી જ આ વખતની એક્ઝામથી. તો જીપીએસસીની અંદર પ્રિલિમ્સ હોય છે, પછી બીજો તબક્કો કયો હોય છે? મુખ્ય પરીક્ષા, અને પછી ત્રીજો તબક્કો શું હોય છે? ઇન્ટરવ્યૂ. થાય છે ક્લિયર? પ્રાથમિક પરીક્ષા એક ફિલ્ટર એક્ઝામ તરીકેની હોય છે, કારણ કે ઘણા બધા લોકો ફોર્મ ભરતા હોય, 4-5 લાખ તો નોર્મલી ફોર્મ ભરતા જ હોય છે. તો એમાંથી એક ફિલ્ટર લાગી જાય અને પછી મુખ્ય પરીક્ષા આપવાની થાય. અગાઉનું મુખ્ય પરીક્ષાનું જે સ્ટ્રક્ચર હતું આખું અલગ હતું. હવે મુખ્ય પરીક્ષાનું સ્ટ્રક્ચર બદલી ગયું છે. હવેના પરિસ્થિતિની અંદર 7 પેપર આવશે, જેમાંથી અંગ્રેજી અને ગુજરાતી આ બંને પેપર છે ફાઇનલ માર્કમાં ગણાતા નથી. ખાલી પાસ કરવાના હોય છે. 300 માર્કના હશે, એમાંથી 75 લેવાના. સમજાણો મુદ્દો? પછી એક વિષય આવી ગયો આપણો એસેનો. એસેનું એક આખું પેપર હશે. અગાઉ 3 એસે પૂછાતા હતા, હવે કેટલા એસે પૂછાય છે? 2 એસે. ડન. અને એ સિવાય 4 જનરલ સ્ટડીઝના પેપર થઈ ગયા, જેની અંદર આપણું ઇકોનોમી છે, પછી પોલિટી એટલે કે રાજ્ય વ્યવસ્થા અને બંધારણનો એક વિષય છે આખે આખો, નીતિશાસ્ત્રનો એક આખે આખો સેપરેટ પેપર નંબર 4 છે. થાય છે ક્લિયર? પછી આ સિવાય એડમિનિસ્ટ્રેશન એટલે કે લોક પ્રશાસન અને શાસન કરીને જાહેર વહીવટને લગતી બાબતોનો લગતો વિષય છે. ઇતિહાસ છે. પછી એની અંદર સાંસ્કૃતિક વારસો છે, પર્યાવરણ છે. પછી સોશિયોલોજીને લગતા મુદ્દાઓનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે આ નવા સિલેબસથી. સમજાણો મુદ્દો? તો આ બધા વિષયોને આવરી લેતો મુખ્ય પરીક્ષા હશે, એટલે ફાઇનલમાં શું હશે? ઇન્ટરવ્યૂ. અને મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં જેમાં ઇંગ્લિશ અને ગુજરાતીના પેપર ગણવાના નથી, એમાંથી આપણું આખું વેઇટેજ બને ને એમાંથી નક્કી થાય કે તમે અધિકારી બનવા યોગ્ય છો કે નહીં. થઈ ગયું કમ્પ્લીટ? એક વસ્તુ હકીકત છે
ઘણી બધી વખત ચર્ચા થશે, આપણા મગજમાં પણ હોય. એક વસ્તુ માનસિકતા ધરાવીને ચાલવાનું કે જીપીએસસી જો પ્યોર ક્લાસ 1-2ની તૈયારી કરો છો તો આપણે એસટીઆઈ અને ડીવાયએસઓ એની ચર્ચા હું અત્યારે નથી કરતો, પણ હું જીપીએસસીની વાત કરું. જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા એક લાંબી પ્રોસેસ છે. કેવી પ્રોસેસ છે? લાંબી પ્રોસેસ છે. એવરેજ ટાઈમ બધા વિષયોને ખાલી પ્રાથમિક રીતે સમજતા 4 થી 5 મહિનાનો ઓછામાં ઓછો અને 8 થી 9 મહિનાનો વધુમાં વધુ સમય લાગે, ખાલી વિષયોને સમજતા કે આ વિષયની આટલી ડાયરેક્શન છે, આટલી ડેપ્થ છે, આટલી દિશાઓ છે આની અંદર, અને બીજા વિષય સાથે આવી રીતે કનેક્ટ થાય છે. એ સમજતા 5-6 મહિનાથી લઈને 8-9 મહિના સુધીનો સમય લાગી શકે. થયો કન્સેપ્ટ ક્લિયર? બીજી વસ્તુ કે શરૂઆતની અંદર હવેની જે પેપર પેટર્ન છે, અત્યાર સુધીની પેપર પેટર્ન હતી, ભૂતકાળને ભૂલી જઈએ એની કોઈ ચર્ચા કરવાનો મતલબ નથી, કારણ કે તમે બધા નવી પેટર્નમાં જ એક્ઝામ આપવાના છો. હવેની પેપર પેટર્નમાં એક વસ્તુ યાદ રાખીને ચાલશું, આપણા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. જે રીતના શબ્દો લખેલા છે મુખ્ય પરીક્ષાની અંદર, જે રીતની દિશાઓ આપેલી છે, અગાઉ કદાચ ચાન્સ હતા કે તમે અમુક મુદ્દાઓ છોડી શકતા, કે અમુક મુદ્દાઓ ગોખી શકતા, કે અમુક મુદ્દાઓમાં હજી કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી નથી તોય તમે એક્ઝામ અપીયર કરી શકતા. પણ મારી વ્યક્તિગત રૂપે માનવું એવું છે કે હવેની પરીક્ષા જો ખરા અર્થે પાસ કરવી હોય તો કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. સમજાણો મુદ્દો? કન્સેપ્ચ્યુઅલ વિષયોની અંદર સૌથી મોટા વિષયોની અંદર તો પોલિટી છે, ઇકો છે, એથિક્સની અંદર એક આખા 250 માર્કનું પેપર, મેઇન્સની વાત કરીએ છીએ આપણે, તો આ બધા વિષયોને લઈને તમારે તૈયારી કરવી પડે. બીજી વસ્તુ, સૌથી સારામાં સારી વસ્તુ, 2 પ્રકારની તૈયારી હોય છે છોકરાઓની. આ હું તમને વ્યક્તિગત રૂપે વાત કરું. ઘણા છોકરાઓ છે ને એક્ઝામથી એક્ઝામ તૈયારી કરે, એટલે જે એક્ઝામ આવતી હોય ને 4 મહિના એના ચોપડા લે, એના કોર્સિસ ગોતે, એના પીડીએફ ગોતે, એની તૈયારી કરે. પછી પીએસઆઈ આવી ગઈ, પીએસઆઈ પૂરી થઈ ગઈ, એસટીઆઈ આવી, એસટીઆઈની 4-5 મહિના તૈયારી કરે, ડીવાયએસઓ આવી, એની 4-5 મહિના તૈયારી કરે. આવી રીતે 2-3 વર્ષ સુધી ભ્રમણ કક્ષામાં ફરે રાખે અને અંતે એક પણ પરીક્ષા પાસ કરે નહીં. અને ઘણા છોકરાઓ શું બુદ્ધિ વાપરે કે મારે આવતા 8-9 મહિના સુધી કાંઈ નથી કરવું, એક્ઝામ આવશે હું ફોર્મ ભરીશ, અપિયર કરીશ, પણ એ એક્ઝામની ટેન્શન લઈશ નહીં. 8-9 મહિના, 1 વર્ષનો ટાઈમ પહેલાં હું મારી જાતને આપીશ. પેલા 1 વર્ષ સુધી હું ખાલી ને ખાલી મારા કન્સેપ્ટને ક્લિયર કરીશ, મારી તૈયારી કરીશ, પછી હું બધી જ પરીક્ષા અપિયર કરીશ, જે પરીક્ષાઓ મને લાગુ પડે છે તે. સમજાણો મુદ્દો? જેમાં મારું ફોકસ હશે જીપીએસસી ઉપર, પ્લસ હું ડીવાયએસઓ, એસટીઆઈ જેવી વર્ગ 3ની પરીક્ષાઓ પણ અપિયર કરીશ, અને જો મારી ઈચ્છા હશે પોલીસ ભરતી બોર્ડને લગતી છે કે સીસીને લગતી છે તો એ પરીક્ષાઓ પણ અપિયર કરીશ, પણ મારું ફોકસ શું હશે? જીપીએસસી. આવી તૈયારી એક જ વાર કરવાની છે. જો એક વખત આ તૈયારી બેસીને માણસે બધું છોડીને કરી નાખી તો વારે વારે શોપિંગ કરવાની જરૂર પડશે નહીં. અને જો એ તૈયારી અધૂરી રહી ગઈ તો એક વસ્તુ યાદ રાખજો, 2 વર્ષ 3 વર્ષમાં એકાદી પરીક્ષા કદાચ નસીબે પાસ થવાય તો થવાય, બાકી થવાતી નથી, કારણ કે કોમ્પિટિશન બહુ હાઈ છે. સમજાણો મુદ્દા? અને અહીંયા હું તમને એટલું સત્ય કહી દઈશ કે આ કોમ્પિટિશનમાં ટકવા માટે એક વસ્તુ છે, એકવાર એકદમ બધું પડતું મૂકીને બેસીને તૈયારી કરવી પડશે. બધું જ પડતું મૂકીને એક વખત જ કરવાની છે, પણ 1 વર્ષ તમારી જાતને આપવું પડશે. એટલે જ મારો પહેલો પ્રશ્ન એ હતો, ઘણા લોકોનું કોલેજ ચાલુ હોય, ઘણા લોકોની કોલેજ પતી ગઈ છે. જે લોકોની કોલેજ પતી ગઈ છે એમના જીવનમાં એક જ કામ છે. શું છે? હવે જીપીએસસી તૈયારી થાય છે. ક્લિયર? અને જે લોકોની કોલેજ ચાલુ છે તો એમને થોડોક સમય, થોડીક એનર્જી કોલેજમાં જતી હોય, કોલેજની એક્ઝામમાં જતી હોય, કોલેજના મિત્રો પણ સાથે હોય, તો એનું એક બેક એન્ડ પ્રેશર પણ આવતું હોય. થાય છે ક્લિયર? તો જેમની કોલેજ પતી ગઈ છે ને એમને તો હું છોડીશ જ નહીં જ્યાં સુધી તૈયારીમાં સાથે હશે ને ત્યાં સુધી. સમજાણો મુદ્દા? જેમની કોલેજ ચાલુ છે એમના માટે હું એવું કહીશ કે નિયમિતતા તમને સૌથી વધારે માર્ક અપાવશે. નિયમિતતા, ખાસ કરીને મારા વિષયમાં. અચ્છા, મારું ઇન્ટ્રોડક્શન આપી દો. આપણે મારી ચર્ચા તો કરી નથી. મારું નામ છે માધવ ધોલકિયા. છેલ્લા લગભગ 9 વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલ છું. મારા મુખ્ય વિષય છે, આપણે જે ઇકોનોમીની ચર્ચા કરવાના છે એ સિવાય એથિક્સ કરીને એક વિષય આવે છે તમારો મેઇન્સની અંદર, નીતિશાસ્ત્ર. એ વિષયની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. પોલિટી અને ગવર્નન્સની ક્યારેક ક્યારેક ચર્ચા કરતા હોઈએ છીએ. થાય છે ક્લિયર? એથિક્સ અને ગવર્નન્સ ઉપર સારા પુસ્તકો લખેલા છે જે મેઇન્સના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થાય છે. મેઇન્સના જ વિષયો છે બંને. ડન? હવે આપણે અહીંયાથી ચર્ચા કરીશું. અહીંયા મારો એક હેતુ એ જ હશે, હું અહીંયા એવું માનીને ચાલું છું, કારણ કે આ વિષય એવો છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રથમ વખત ભણતા હશે પોતાના જીવનમાં. હું એવું માનીને ચાલું છું તમને આમાં કાંઈ આવડતું નથી. આપણે બધા કેવા છીએ આમાં? સરખા, 0. થયો કન્સેપ્ટ ક્લિયર? એટલે આપણે શરૂઆત ક્યાંથી કરીશું? તો આપણો પહેલો ફોકસ હશે કન્સેપ્ટ. શરૂઆતના આપણા 15 લેક્ચર કેવા હશે? કન્સેપ્ટના. એમાંથી આજનો ને આવતા જે 1, 2, 3 લેક્ચર આવે ને એ તો સાવ બેઝિક કન્સેપ્ટના હશે, જેમાં માંગ ને પુરવઠો સાવ બેઝિક વાતો કરીશું આપણે.
જેનું પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વ શૂન્ય હશે, પણ બાકીના બધા મુદ્દા સમજવામાં એ સૌથી મોટો પાયો બનાવશે. સમજાણો મુદ્દા? અને ત્યાર પછી આપણે જો ઇકોનોમી વિષય છે ને એને આપણે બે અલગ અલગ ભાગમાં વિભાજિત કરી શકીએ. અમુક પોર્શન્સ એના ડાયનેમિક છે, અમુક પોર્શન એના સ્ટેટિક છે. ડાયનેમિકનો મતલબ શું કે પોર્શન બદલાતા રહેતા હોય સમય સાથે. જ્યારે જ્યારે આંકડાઓ બદલાય, વર્ષ બદલાય, નવી માહિતીઓ આવે એટલે પોર્શન બદલાતા રહેતા હોય. જેમ કે ફુગાવાનો દર છે, જીડીપીનું મૂલ્ય છે, થાય છે ક્લિયર? આ બધા પોર્શન કેવા છે? ડાયનેમિક છે. હમણાં જ આરબીઆઈએ લગભગ લાસ્ટ વીકની અંદર જ એક મોનિટરી પોલિસી કમિટીની બેઠક થઈ અને રેપો રેટમાં ઘટાડો કરી નાખ્યો 0.25 બેઝિસ પોઈન્ટ. કદાચ તમે છાપામાં વાંચ્યું હશે તો એ પોર્શન શું થઈ ગયો? બદલાઈ ગયો. પણ રેપો રેટ શું છે એ તો હંમેશા શું રહેવાનું? સેમ જ રહેવાનું. થયો કન્સેપ્ટ ક્લિયર? તો એ પોર્શન કેવો થઈ ગયો? રેપો રેટ કન્સેપ્ચ્યુઅલ પણ થઈ ગયો અને કેવો થઈ ગયો? સ્ટેટિક. એ બદલાવાનું નથી. રેપો રેટ શું છે, કેવી રીતે ઇકોનોમીમાં અસર પાડે, એની ફુગાવા ઉપર શું અસર હોય, આખા દેશની અંદર જે નાણાંનો પુરવઠો છે એની ઉપર શું અસર હોય, એ કેવો મુદ્દો થઈ ગયો? સ્ટેટિક. થયો કન્સેપ્ટ ક્લિયર? પણ રેપો રેટનો દર કેવો થઈ ગયો? ડાયનેમિક. તો સ્ટેટિક મુદ્દાઓ છે એટલે સૌથી પહેલા આપણે શું ભણીશું? કન્સેપ્ટ. પછી એની સાથે જોડાયેલા કેવા મુદ્દાઓ ભણીશું? સ્ટેટિક. અને પછી આપણે શેની ઉપર ફોકસ કરીશું? ડાયનેમિક. થયો કન્સેપ્ટ ક્લિયર? હું શું કહેવા માંગુ છું? ડન. તો ચલો પહેલા એક આખું લિસ્ટ લખી નાખીએ કે આપણે કેટલા ચેપ્ટર ભણીશું. બીજી વસ્તુ, આ પીસીએમ બેચ છે ને, પ્રિલિમ્સ કમ્સ મેઇન્સ વાળી બેચ છે ને, તો આની અંદર આપણે જે મુદ્દાઓ ભણીશું, જે ચેપ્ટર ભણીશું, એનો પ્રિલિમ્સનો પણ આસ્પેક્ટ ભણી લઈશું અને સાથોસાથ આપણે મેઇન્સનો પણ આસ્પેક્ટ ભણી લઈશું. અને મેઇન્સની અંદર એક એસે વાળો આસ્પેક્ટ આવશે, એ પણ ભણી લઈશું. સમજાણો મુદ્દા? એટલે 3 આસ્પેક્ટથી આપણે ચર્ચા કરીશું. એસે વાળો આસ્પેક્ટ તો બહુ લેટર ઓન જે ચેપ્ટર્સ છે આપણા એમાં આવશે. બાકી શરૂઆતની અંદર જે 1-2 લેક્ચર છે એ તો કેવા છે? પ્યોર કન્સેપ્ચ્યુઅલ છે, તો એમાં એક્ઝામ લક્ષી પોર્શન બહુ ઓછું છે. આગળના જે મુદ્દાઓ છે એમાં આપણે પ્રિલિમ્સ અને મેઇન્સ, એ પણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને ભવિષ્યના સંભવિત પ્રશ્નો, પ્રેક્ટિસ બધું ક્લાસરૂમમાં જ કરીશું. સમજાણો મુદ્દા? અને આગળ જે મુદ્દા આવતા જશે એને અનુલક્ષીને તૈયારી કરીશું. ડન. તો પહેલા એક ચેપ્ટરનું લિસ્ટ બનાવી નાખીએ. કોઈને અનકમ્ફર્ટેબલ છે, સીટ ચેન્જ કરવી છે, કરી શકો છો ને. અને એસીનું રિમોટ તો હું તમને લોકોને આપી દઉં છું. એસીનું ટેમ્પરેચરને જે કંઈ મેન્ટેન કરવાનું છે તમારે લોકોએ જ કરવાનું. મને કે અનકમ્ફર્ટેબલ લાગશે તો હું આપણે લોકોને કહીશ. તો પહેલાં આપણે કન્સેપ્ચ્યુઅલ મુદ્દામાં શું ભણીશું? તેની અંદર આવશે પ્રસ્તાવના, પછી આપણે ભણીશું ફુગાવો. અચ્છા, અંગ્રેજી માધ્યમવાળું કોઈ છે? ઇંગ્લિશ મીડિયમવાળા વિદ્યાર્થી છે કોઈ? બધા ગુજરાતી માધ્યમવાળા જ છો ને? ઓકે. પછી નાણાકીય બજારો, નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ. કદાચ નવા શબ્દો લાગશે, ડોન્ટ વરી, આપણે આના આખા ચેપ્ટર ભણવાના છે. રાજકોષીય નીતિ, બાહ્ય ક્ષેત્ર, અચ્છા, અને રાજકોષીય શિસ્ત. મેઇન્સનો મુદ્દો છે, સાથે અહીંયા ભણવાનો આવશે નાણાં પંચ, પછી આવશે બાહ્ય ક્ષેત્ર, પછી ટેક્સીસ અને રાષ્ટ્રીય આવક, એટલે કે જીડીપી વાળો મુદ્દો. ડન. પછી આપણે ભણીશું અર્થતંત્રનો ઇતિહાસ, એટલે કે સ્ટેટિક મુદ્દાઓની અંદર ઇતિહાસ અને આયોજન, પછી આર્થિક સુધારા, આ શબ્દ સાંભળેલું છે? એલપીજી કોઈ આર્થિક સુધારા, એલપીજી સુધારા.
ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, કદાચ આમાંથી કોઈ સાંભળેલો હોય. કદાચ અગાઉ એક્ઝામ આપેલા કેટલા હતા? હમણાં એક ભાઈ અહીંયાથી કીધું તું એમને એક્ઝામ આપેલી છે. ના, એ તો તમારી તો કોલેજની એક્ઝામ હતી કા? હા, તૈયારી કરેલા અગાઉ છે કોઈ આમાં ક્લાસરૂમમાં? બધા ફ્રેશ જ છો સાવ? ઓકે. એલપીજી સુધારા, આની ઉપર આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરીશું. 1991 પછી આપણે બહુ ટેક્ટિકલ શિફ્ટ લઈએ છીએ ઇકોનોમિકલ પોલિસીની અંદર, આર્થિક નીતિઓમાં, જેને આપણે આર્થિક સુધારા તરીકે જોઈએ છીએ. અને સંસ્થાઓ એની આયોજન માટેની, એમાં જૂની છે આયોજન પંચ, અને એની જગ્યાએ એક નવી સંસ્થા આવી ગઈ છે નીતિ આયોગ. કદાચ એનું નામ સાંભળ્યું હશે તમે લોકોએ. નીતિ આયોગનું નામ સાંભળ્યું છે ને? એની આપણે ચર્ચા કરીશું ડિટેલમાં. પછી અર્થતંત્રના ક્ષેત્રો, આ કેવો મુદ્દો છે? ડાયનેમિક, જેમાં આપણે બેન્કિંગ ક્ષેત્ર, બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્ર, પછી કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ અને એમએસએમઈ, એક આપણે ચર્ચા કરી નાખશું આંતરમાળખાકીય ક્ષેત્ર. એટલે કે રોડ, રસ્તા, રેલવે, આ બધા મુદ્દાઓ. આટલું લખી નાખો, પછી આપણે બીજી સ્લાઇડમાં લખવાનું આવશે. એટલે ઉદ્યોગ અને એમએસએમઈ, એટલે કે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. જે નાના ઉદ્યોગો હોય ને એને આપણે એમએસએમઈ કહીએ. મોટી કંપનીઓ ભારે ઉદ્યોગો કહેવાય, અને જે નાના ઉદ્યોગો હોય ને એને બધાને એમએસએમઈ કહીએ આપણે. સૂક્ષ્મ, એની વ્યાખ્યા આ વખતે ચેન્જ કરી આપણા બજેટમાં. હમણાં જે રિસેન્ટલી બજેટ ગયું ને એની વ્યાખ્યામાં ચેન્જ થયો. તો આ બધા ચેન્જીસ, કોને આપણે નાના ઉદ્યોગ કહીશું, કોને સૂક્ષ્મ કહીશું, એના માટે સરકાર કેટલી બધી યોજના લઈને આવે છે, ક્રેડિટ ગેરંટી આપે છે, આ બધી વસ્તુઓ એમાં ભણવાની આવે. ડન. એનો ફાયદો શું છે મીન્સ માટે, એનો ફાયદો અને મર્યાદા, એ બધી વસ્તુ મીન્સમાં આવશે. ડન. ચલો ત્યાર પછી આપણે ચર્ચા કરીએ ક્ષેત્રો. પછી માનવ સંસાધનને લગતો એક મુદ્દો આવશે. આ મુદ્દો થોડોક એક્સપાન્ડ થયો છે આ આપણા સિલેબસની અંદર. આ મુદ્દો પહેલા નાનો હતો, પણ આ મુદ્દાને એઝ અ પાર્ટ ઓફ ગવર્નન્સ એક્સપાન્ડ કરવામાં આવ્યો છે. એટલે બીજા વિષયમાં પણ એક્સપાન્ડ કરેલો છે અને ઇકોમાં પણ એક્સપાન્ડ કરેલો છે. થાય છે ક્લિયર? તો એ મુદ્દાની આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરીશું. તો એની અંદર સૌથી પહેલા તો આપણે માનવ સંસાધન એટલે શું, એમાં વૃદ્ધિ અને વિકાસની અવધારણા, પછી વસ્તી, પછી ગરીબી, પછી શું આવશે મિત્રો? બોલો આગળ. બેરોજગારી. યુવાનોને પૂછવાનો એક સ્પેસિફિક તાત્પર્ય છે, કારણ કે આ વસ્તુ સૌથી વધારે કોને અસર કરવાની? યુવાઓને. થાય છે ક્લિયર? આ સિવાય હવે આપણે ચર્ચા કરવાની છે આની અંદર માનવ વિકાસ, ભૂખમરો, કૌશલ વિકાસ. આ બધા મુદ્દાઓ છે નવા સિલેબસમાં એડ થયા છે. થાય છે ક્લિયર? ઠીક છે, આપણા પોર્શનમાં નથી થયા, બીજા વિષયમાં એડ થયા, પણ ઇકોનોમીને લગતા મુદ્દાઓ છે તો આપણે ભણી લઈશું અહીંયા. તો માનવ વિકાસ છે, હ્યુમન ડેવલપમેન્ટ છે, ભૂખમરો છે. થાય છે ક્લિયર? હંગર ઇન્ડેક્સ કરીને એક ઇન્ડેક્સ પણ આવે છે. કૌશલ વિકાસ, સ્કિલ ડેવલપમેન્ટ. આ બધા મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરીશું. ડન. ચલો લાસ્ટમાં આપણે ચર્ચા કરીશું તો છેલ્લું બજેટ, આર્થિક સર્વેક્ષણ,
ગુજરાતનું બજેટ સર્વે, અને કરંટ અફેર્સ. કરંટ અફેર્સનો મતલબ એવો થાય કે જે રોજબરોજની ઘટનાઓ છે જે આપણા વિષય ઉપર અસર પહોંચાડી શકે, જે પૂછવાની સંભાવના હોય એવા બધા મુદ્દાઓ. ડન છે ગાઈસ? લખી નાખો આખો મુદ્દો. આજે પહેલો જ દિવસ છે બેચનો. પહેલો દિવસ છે ને કે અગાઉ ભણી લીધા 1-2 લેક્ચર્સ? અચ્છા, ચોથો લેક્ચર છે. અગાઉ કયા કયા વિષયો ભણ્યા તમે? અચ્છા, જીઓગ્રાફી ભણ્યા, પછી ઇતિહાસ, હિસ્ટ્રી, પછી કલ્ચર, સાંસ્કૃતિક વારસો. આ 3 મુદ્દાઓ ભણ્યા તમે. અને આજે આપણે ઇકો ભણીએ છીએ, ચોથો દિવસ છે. તો થોડા ઘણા તમે લોકો ક્લાસરૂમની અંદર ઘણા બધા છોકરાઓ 2-3 લેક્ચરથી હાજર રહેતા હશો ને? તો બોલતા આવડી ગયું ને બધાને? ક્લાસરૂમમાં સર પૂછે તો ચર્ચા કરી શકો છો ને હવે? હા કે ના? તમે બધા કોલેજ પણ કરેલા હશો, તો કોલેજની અંદર ઇન્ટરેક્ટિવલી ભણો છો કે સર બોલતા હોય તમે ખાલી સાંભળો છો? કેવું ભણો છો બધા? ઇન્ટરેક્શન કરો છો ને બધા? હે? તો આપણે કેવું ભણવું છે? ઇન્ટરેક્ટિવ ભણવું છે કે હું અહીંયાથી ભાષણ આપે જાઉં અને તમારા લોકોને સાંભળતું રહેવું છે? ઇન્ટરેક્ટિવ ભણવું છે ને? ચલો, તો પહેલો પ્રશ્ન આપણે વિષયની શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. અને પહેલો પ્રશ્ન આપણો ઇકોનોમીમાંથી નથી, ફિલોસોફીમાંથી છે. તમારા મારા જેવા સામાન્ય માણસો કે જેની પાસે સાવ પ્રાથમિક જ્ઞાન હોય ને તો એ પણ આનો જવાબ આપી શકે. પહેલા તમે મને કહો છોકરાઓ, દુનિયામાં સમસ્યાઓ, ચિંતાઓ રહેલી છે કે નથી? છે ને? આ દુનિયામાં તમે બધા કંઈક ને કંઈક ચિંતાઓ, કંઈક ને કંઈક સમસ્યાઓ ભોગવો છો. એનું કારણ શું હોઈ શકે તમારા માટે? શેના કારણે બધી સમસ્યાઓ ઊભી થાય છે? થાય છે ક્લિયર? ઘણા બધા ફિલોસોફર એના અલગ અલગ એંગલ આપ્યા છે. થાય છે ક્લિયર? તમારા મતે એનું શું કારણ હોય શકે? સીધી સાદી સરળ વ્યવહારુ શૈલીમાં મને કહો કે દુનિયાની અંદર જે કાંઈ પણ સમસ્યા છે એનું મૂળ કારણ શું હોઈ શકે? બોલો. કોઈ પણ વ્યક્તિ બોલી શકે છે, અથવા તો હું દરેક વ્યક્તિ પૂછતો જાઉં, જેવી તમને જે મોડલ તમને ગમે તે. આપણે તો બધા મોડલ માટે ઓપન જ છીએ. જી બોલો. આપના જી. ઈચ્છાઓ. યસ, એક કારણ ઈચ્છાઓ હોઈ શકે. જો ઈચ્છાઓ નથી તો કોઈ ચિંતા નથી. ઘણા બધા ધર્મોએ કીધું કે ઈચ્છાઓનો ત્યાગ છે, એનાથી તમે પીડાઓથી મુક્તિ પામી શકો છો. થાય છે ક્લિયર? તો ઈચ્છાઓ સમસ્યાનું કારણ હોઈ શકે. આ સિવાય વેરી ગુડ. આ ક્લાસ ફિલોસોફીની દ્રષ્ટિએ બહુ સારો છે. ઇકોનોમીની તો આગળ ચર્ચા કરીશું, પણ મને પેલા 2 જવાબમાં જ સાચા જવાબ મળી ગયા. બીજું શું કારણ હોઈ શકે? જરૂરિયાત. કાં તો શું હોઈ શકે? જરૂરિયાત. ને કાં તો શું હોઈ શકે? ઈચ્છા. યસ, નાણાં. પણ નાણાં તમારે જોઈએ છે શા માટે? કાં તો જરૂરિયાત માટે, કાં તો ઈચ્છા માટે. દેખાદેખીના કારણે શું ઊભી થાય? ઈચ્છાઓ. સમજાણો મુદ્દા? તો મૂળ કારણો કયા કયા છે? તો કે ઈચ્છા છે અને જરૂરિયાત છે. જો તમારામાંથી ઘણા છોકરાઓ તો કે આપણા બધાની એક તો પ્રાથમિક જરૂરિયાત છે, રોટી, કપડાં, મકાન, સ્વાસ્થ્ય, શિક્ષણ, મનોરંજન, ઇન્ટરનેટ, આ સ્વચ્છતા, સેનિટેશન, આ બધી કેવી જરૂરિયાતો છે? બહુ પ્રાથમિક જરૂરિયાત છે કે એના વિના માણસ ટકી શકે નહીં. તો એ બધી શું થઈ ગઈ? આપણી જરૂરિયાત. થાય છે ક્લિયર? પ્રાથમિક જરૂરિયાત એકવાર પૂરી થઈ ગઈ, મારી પાસે એક સામાન્ય મકાન બની ગયું, પછી સારું શિક્ષણ મળે છે બાળકોને, આરોગ્ય સેવાઓ છે, રોટી છે, કપડાં છે. થાય છે ક્લિયર? આ બધી વસ્તુ પ્રાથમિક જરૂરિયાતો પૂરી થઈ ગઈ. હવે મારી પાસે પૈસા કમાઈશું, શેની પાછળ ખર્ચ કરીશ? મારી ઈચ્છાઓ પાછળ. સમજાણો મુદ્દો? સાદા કપડાં પહેરતા હતા, બ્રાન્ડેડ કપડાં પહેરવાના ચાલુ કરીએ. પછી કાંઈ નહોતું તો પેલા સ્કૂટર ખરીદીએ, ગાડી ખરીદીએ. જો ગાડી સારી હોય તો વધારે સારી ગાડી ખરીદીએ. બહુ વધારે પૈસા હોય તો બહુ વધારે સારી ગાડી ખરીદીએ. મુકેશભાઈ જેવા પૈસા હોય તો એન્ટિલિયા જેવું મકાન બનાવીએ. થાય છે ક્લિયર? તો આ બધી શું થઈ ગઈ? હવે ઈચ્છાઓ. થયો કન્સેપ્ટ ક્લિયર? પેલા સાદા ફોનથી ચાલુ થતું, પછી તો હવે એવું થાય કે ભાઈ ના, આપણી ઈચ્છા તો શું હોય છે? રાણા પાસે શું હોવો જોઈએ? આઈફોન. શું હોવો જોઈએ? આઈફોન. તો આ શું થઈ ગઈ? ઈચ્છાઓ. તો ઈચ્છાઓ અને જરૂરિયાત, આ 2 વસ્તુ ઇકોનોમીના કેન્દ્રમાં છે. એના કારણે બજારમાં શું ઊભી થાય? તો કે માંગ. જો તમે બધા અત્યારે કેવી સરસ ઉંમરના 19, 20, 21, 22 વર્ષની એજ ગ્રુપના હશો, બધી કોઈ 23, 24 વર્ષનું હશે. આ ઉંમરના બાકી બધા યુવાનો શું કરે છે? એને અત્યારે ઘરે આરામથી સૂતા હશે કે નહીં? આરામ કરતા હશે, હરતા ફરતા હશે, સાંજે બગીચામાં જતા હશે. તમે લોકો સવારના પોરમાં 8 વાગ્યા અહીંયા શા માટે આવ્યા? શા માટે આવ્યા? સવારના પોરમાં 8 વાગ્યામાં બળ પડ્યું હશે કે નહીં? શા માટે આવ્યા? ભણવા માટે. શા માટે ભણવું છે? કારણ કે આપણી પણ શું છે? કાં તો જરૂરિયાતો પૂરી કરવી છે આગળ જતા, ને આગળ જતા બીજું શું પૂરું કરવું છે? ઈચ્છાઓ પૂરી કરવી છે. હવે આ ભણવા માટે આવ્યા તો મારે તમને ભણાવવું છે,
તો ભણાવવા માટે મારે શેની જરૂર પડશે? તો આ ઈચ્છાઓની જરૂરિયાત, તો આ બધું ઇકોનોમીમાં શું ક્રિએટ કરી? ડિમાન્ડ. માનો કે મારે તમને ભણાવવું હોય તો ભણાવવા માટે મારે ચેર જોઈએ તો હું ચેર ખરીદવા માટે જાઉં, આ બોર્ડ જોઈએ તો બોર્ડ ખરીદવા માટે ગયો, આ બોર્ડમાં લખવા માટે મારે શેની જરૂર પડશે? આ પેનની જરૂર પડશે, પેન ખરીદવા માટે ગયો. તો હું જ્યારે દુકાનદાર પાસે ખરીદવા માટે જાઉં અને દુકાનદારને કહું કે ભાઈ તમે મને પેન આપો, તો મેં શું ક્રિએટ કરી કહેવાય? ડિમાન્ડ. શું ઊભી કરી કહેવાય? માંગ. માંગ એટલે શું છે કે ગ્રાહક દ્વારા, અહીંયા સમજો વ્યાખ્યાની ચર્ચા કરી છે આપણે ટેક્સ્ટબુક વાળી. માંગનો સીધો અર્થ શું થાય? તો કે ગ્રાહક દ્વારા કોઈ પણ વસ્તુ કે સેવાને ખરીદવા માટે જ્યારે નાણું લઈને નીકળે અને ખરીદવા માટેની ઈચ્છા વ્યક્ત કરે, એને આપણે શું કહીશું? માંગ. અહીંયા નાણું લઈને નીકળો છે. ફોર એક્ઝામ્પલ, મારા મનમાં છે કે ભાઈ મારે લેમ્બોર્ગિની લેવી છે અથવા તો ઓડી લેવી છે, એ માંગ નથી. પણ જ્યારે હું પૈસા લઈને દુકાનવાળાને કહું કે લાવો ભાઈ મને એક ઓડી આપો, તો એ શું થઈ ગઈ? માંગ. થયો કન્સેપ્ટ ક્લિયર? એટલે જ્યારે ગ્રાહક ખરીદવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે, નાણું લઈને આવે ને કે ભાઈ મને આપો તમે, તો એ માંગ થઈ ગઈ. આટલો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? ડિમાન્ડ આવે તો ડિમાન્ડને પૂરી કરવા માટે શું પૂરું પાડવું પડે? પુરવઠો. માંગને આપણે શું કહીશું અંગ્રેજીમાં? ડિમાન્ડ. પુરવઠાને શું કહીશું? સપ્લાય. અને કોઈ પણ વસ્તુની કિંમતોને આપણે શું કહીશું? પ્રાઇઝીસ. એક બીજો શબ્દ છે મૂલ્ય. મૂલ્યને આપણે શું કહીશું? વેલ્યુ. જો મેઇન્સની અંદર આ ધ્યાન રાખવું પડે, કિંમતોની જગ્યાએ મૂલ્ય ના લખી શકો, મૂલ્યની જગ્યાએ કિંમતો ના લખી શકો. તો કોઈ પણ વસ્તુની કિંમતો શેના આધારે નક્કી થાય? તો એ કિંમતોને નક્કી કરતા પરિબળોમાં મહત્વનું પરિબળ શું છે? ડિમાન્ડ અને સપ્લાય. જો એક આપણે સમજીએ, કોઈ પણ વસ્તુની માંગ વધે છે, ડિમાન્ડ સતત વધે છે, પણ સામે સપ્લાય ઝડપથી નથી વધતી, તો કિંમતો વધશે કે ઘટશે? વધશે. કારણ કે લોકો વધુ પૈસા આપી અને ખરીદવા માટે રેડી થાય છે. થાય છે ક્લિયર? પણ માનો કે કોઈ પણ વસ્તુની ડિમાન્ડ નથી વધતી અને સપ્લાય વધે છે સતત, થાય છે ક્લિયર? તો કિંમતો વધશે કે ઘટશે? ઘટશે. થયો કન્સેપ્ટ ક્લિયર? ડન. તો અહીંયા કિંમતો નક્કી કરવાનું મહત્વનું પરિબળ શું બની ગયું? ડિમાન્ડ અને સપ્લાય. આ સિવાય આપણે અલગ રીતે વિચારી શકીએ. માનો કે એવી કલ્પના કરીએ કે ડિમાન્ડ એટલી ને એટલી છે, પણ સપ્લાય ઘટી જાય, અછત આવી ગઈ, કોવિડ આવી ગયો, લોકડાઉન થઈ ગયું, દુષ્કાળ આવી ગયો, પૂર આવી ગયું, સપ્લાય ઘટી જાય. આવી ઘટના પણ સંભવ છે કે નહીં? તો અછત થઈ જાય, તો કિંમતો વધે કે ઘટે? અછતના સમયમાં વધે. ત્યાં ડિમાન્ડ નથી વધી, ડિમાન્ડ તો એટલી એટલી છે, પણ શું ઘટી ગયું છે? સપ્લાય ઘટી ગઈ. માનો કોઈ પણ વસ્તુની સપ્લાય એટલી ને એટલી છે, પણ લોકો એનો ઉપયોગ કરવાનું ટાળે, ડિમાન્ડ ઘટી જાય. કોઈ હવે સાદા કેમેરા ખરીદવા માટે જાય પેલા રોલવાળા? આપણે કોઈ ખરીદવા માટે જઈએ છીએ હવે? નહીં. તો સપ્લાય હોય પણ માનો કે એની ડિમાન્ડ ઘટી જાય, તો એની કિંમતો વધે કે ઘટે? ઘટે. કારણ કે હવે એની ડિમાન્ડ જ નથી. વસ્તુની ડિમાન્ડ શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. થયો કન્સેપ્ટ ક્લિયર? તો ટેકનિકલી કિંમતો નક્કી કરવાના મહત્વના પરિબળ તરીકે આપણે કોને જોઈ શકીએ? માંગ અને પુરવઠાને. તો અહીંયાથી આપણે માંગ અને પુરવઠાના નિયમો લખીએ. તો લખો, હેડિંગ બનાવો પહેલા, માંગ અને પુરવઠાના નિયમો. વ્યાખ્યા લખવાની જરૂર નથી ને? વન 2 3 4 તમે કરતા જાજો. થાય છે ક્લિયર? ચલો, તો સૌથી પહેલો નિયમ લખીએ. એમાં એક છે કે જો કોઈ વસ્તુ કે સેવાની માંગ વધે અને પુરવઠો યથાવત રહે, માંગ વધે અને પુરવઠો યથાવત રહે, તો કિંમતોમાં શું થાય છે? વધારો થાય છે. બીજો મુદ્દો, જો કોઈ વસ્તુ કે સેવાની માંગ યથાવત હોય પરંતુ પુરવઠો વધે, તો કિંમતોમાં શું થાય છે? ઘટાડો થાય છે. વેરી ગુડ. ત્રીજો મુદ્દો, જો કોઈ વસ્તુ કે સેવાનો પુરવઠો યથાવત હોય
પુરવઠો યથાવત હોય પરંતુ માંગ ઘટે તો અછત સર્જાતા પુરવઠો યથાવત હોય, સોરી માફ કરજો, પુરવઠો યથાવત હોય અને માંગ ઘટે એવું લખ્યું ને, તો અછત સર્જાતા એવું નહીં આવે, તો કિંમતોમાં સીધું જ લખી નાખવાનું આવે, તો કિંમતોમાં ઘટાડો થાય છે. સમજાણું કે ફરીથી બોલું વાક્ય? સમજાઈ ગયું ને બધાને? ચલો નેક્સ્ટ લખીએ આપણે ચોથું વાક્ય. જો કોઈ વસ્તુ કે સેવાની માંગ યથાવત હોય પરંતુ પુરવઠો ઘટે તો હવે આવશે અછત સર્જાતા કિંમતો વધે છે. રાખી દઉં ને ત્યાં વાંધો નહીં. બેસવાનું છે છોકરા? આવતારો બને. ડજે ગાઈસ, આ ચારેય નિયમો સમજાઈ ગયા? ચલો ત્યાર પછી હવે બીજા બે અલગ નિયમો લખીએ. એ આલ્ફ્રેડ બાર્સલ નામના ઇકોનોમિસ્ટે આપેલા છે. નામ યાદ રાખવાની જરૂર નથી. થાય છે ક્લિયર? અત્યારે ખાલી આપણે નિયમોને સમજવાનો પ્રયત્ન કરીએ. અત્યાર સુધી આપણે એની ચર્ચા કરી કે માંગ અને પુરવઠાની અસર કોની ઉપર પડશે? કિંમતો પર. હવે આપણે ઉલટું વિચારીએ કે કિંમતોની અસર માંગ અને પુરવઠા ઉપર કેવી રીતે પડશે, એની ચર્ચા કરીએ. માનો કેવી કલ્પના કરો કે કોઈ પણ વસ્તુ કે સેવાની કિંમતો સતત વધે છે, પ્રાઇઝીસ વધે, તો એના કારણે એની ડિમાન્ડ વધશે લાંબા ગાળે કે ઘટશે? વસ્તુઓ મોંઘી થતી જાય તો લોકો ખરીદવાનું શું કરતા જાય? ટાળતા જાય. થાય છે ક્લિયર? એટલે કિંમતો વધે તો માંગમાં શું થાય છે? ઘટાડો. આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? એનો મતલબ એમ કે માંગ છે કિંમતોના કેવા પ્રમાણમાં હોય છે? વ્યસ્ત પ્રમાણમાં. આટલું ક્લિયર થઈ ગયું? પણ માનો કે એવી કલ્પના કરો કે કોઈ પણ વસ્તુની કિંમતો વધે છે, સતત એનો ભાવ વધે છે, તો એનો પુરવઠો વધશે કે ઘટશે? વધશે. શા માટે? કારણ કે પ્રોડ્યુસર્સને વધારે પૈસા મળે છે, તો એ શું કરશે? વધારે ને વધારે પ્રોડક્શન કરશે. થયો કન્સેપ્ટ ક્લિયર? એટલે કિંમતોનો પુરવઠા સાથે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. પણ માંગ સાથે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. આ થઈ ગયું ક્લિયર બધાને? આ પરીક્ષામાં ક્યારેય નહીં પૂછાય, પણ આપણે મગજમાં હોવું જોઈએ. કારણ કે આગળ જતા જ્યારે આપણે નાણાકીય નીતિ કે ફિસ્કાલ પોલિસી કે એવું કંઈ પણ ભણીશું ને, ત્યારે અહીંયાથી ને આપણને ખબર પડશે કે મની સપ્લાય, બજારની અંદર પૈસાનો પુરવઠો છે એ કેવી રીતે ઇમ્પેક્ટ આપે છે અને આરબીઆઈની ઉપર કેવી રીતે કંટ્રોલ કરે છે. તો તમને ખબર હોવી જોઈએ કે આની ઇમ્પેક્ટ અહીંયા કેવી રીતે થાય છે ક્લિયર? તો લખીએ આપણે કે કોઈ પણ વસ્તુ કે સેવાની કિંમતો વધતા લાંબે ગાળે તેની માંગમાં ઘટાડો જોવા મળે છે. નથી મિત્ર આપણી પાસે બુક? પેલું પાટિયું નથી ત્યાં? પેલું પાટિયું ખુલે છે એમને આમ ટર્ન મારશે પેલા, એમ નહીં થાય, એમને આમ જો મારી સામે જુઓ, આમ જુઓ પેલા, અને આમ કરીને આખું આમ ઊંચું કરો, ટર્ન મારીને ઉપર લો પાછળથી. હા, અને આમ એનું એન્જિનિયરિંગ આખું અલગ જ છે. હા, એટલે કોઈ મહાન એન્જિનિયરે બનાવેલી છે. તમારી પાસે પાટિયું છે કે નહીં? નથી? હું તમને એક એક્સ્ટ્રા પાટિયું આપું. અહીંયા ઘણા પાટિયાઓ છે ને? હા, બસ અહીંયા ટૂંકમાં અહીંયા કેવું છે ખબર? આ ક્લાસરૂમની અંદર બધું છૂટું કદાચ પડ્યું હોય તમારે જાતે લઈ લેવાનું. થાય છે ક્લિયર? ડન? ચલો, છે તમારી પાસે બુક છે કે નહીં? અચ્છા, તમે કોઈ અલગ બેચમાં છો? તમે આવો જ છો અને તમારી સાથે ખાલી એમને બેસવા આવ્યા છે, એને ભણવાનું છે કે નથી? નહીં, તો તમે બેસી શકો. તમે દૂધપાકમાં જો, આપણે એવું કહીએ ને રમવામાં, દૂધપાઈમાં જો, તમારે લખવું પડશે. તમે ભણવાવાળા છો ને તો તમારે લખવાનું છે. ડન? આપણે ફરીથી થોડીક ચર્ચા કરી નાખીએ જે આપણે અગાઉ ચર્ચા કરીને. ડન? ચલો, તમે શું કરો છો તો કઝિન?
તમે અત્યારે શું કરો છો? BCA કમ્પ્લીટ થઈ ગયું. ઓકે ચલો ડન. અને તમે શું ભણો છો ભાઈ? અચ્છા, તમે BCom કમ્પ્લીટ કરીને આવ્યા અને મોરબીથી આવો છો. ચલો ગુડ ડન. ચલો આપણે શું વાત કરતા હતા? માંગનો નિયમ લખ્યો ને, હવે લખીએ આપણે પુરવઠાનો નિયમ. જો જે આપણે હમણાં લખ્યું ને અહીંયા, અચ્છા આપણે પેલી લાઈન લખીએ એમાં વ્યસ્ત પ્રમાણમાં સંબંધ છે. એકવાર વાક્ય વાંચો ને બેટા છેલ્લું શું છે? કોઈ પણ વસ્તુની સેવાની કિંમતો વધતા લાંબે ગાળે તેની માંગમાં ઘટાડો થાય છે. આમ લખી નાખો. એ વાક્ય તો પૂરું કરીએ ને. આમ કિંમતો પર માંગ, કિંમતો પર માંગ વ્યસ્ત સંબંધ ધરાવે છે. વ્યસ્ત સંબંધ ધરાવે છે. અને આજે તમે વાક્ય લખ્યા ને બે, એના માટે કયો શબ્દ યુઝ થાય? તો એને આપણે કહીશું માંગનો નિયમ. માંગનો નિયમ. 11મું ધોરણ પાઠ 1 કોમર્સ ઇકોનોમીનું થાય છે. ક્લિયર? એને આપણે શું કહીશું? માંગનો નિયમ. બીજી વ્યાખ્યા લખીએ આપણે પુરવઠાનો નિયમ. પુરવઠાનો નિયમ તેમાં લખીએ જો કોઈ વસ્તુ કે સેવાની કિંમતો વધે, જો કોઈ વસ્તુ કે સેવાની કિંમતો વધે તો લાંબે ગાળે તેના પુરવઠામાં વધારો થતો જોવા મળે છે. વધારો થતો જોવા મળે છે. અહીં કિંમતો ઉત્પાદનને પ્રેરિત કરે છે. અહીં કિંમતો ઉત્પાદનને પ્રેરિત કરે છે. આથી કિંમતોનો પુરવઠા સાથે સ્પીડ નથી લાગતી ને? આથી કિંમતોનો પુરવઠા સાથે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. પ્રત્યક્ષ સંબંધ છે. સીધો સંબંધ છે. આના માટે આપણે કયો શબ્દ યુઝ કરીએ છીએ? પુરવઠાનો નિયમ. ચલો બીજો એક આપણે નાનકડો અમથો મુદ્દો ચર્ચા કરવાનો બાકી રહી ગયો છે. બે અલગ અલગ શબ્દ છે, તમે તમારા જીવનમાં વારંવાર ઉપયોગ કરતા હશો. એક શબ્દ છે કિંમતો અને બીજો શબ્દ છે મૂલ્યો. શું તફાવત છે બંને વચ્ચે? કોને આપણે કિંમત કહીશું, કોને આપણે મૂલ્ય? અચ્છા, મૂલ્ય આપણે એથિક્સ વાળા મૂલ્યની વાત નથી કરતા, ઇકોનોમી વાળા મૂલ્યની વાત કરીએ છીએ. એથિક્સ વાળી તમારે વેલ્યુઝ ભણવાની આવશે. જવાબદારી ને સાહસ ને ધીરજ ને આ બધા મૂલ્યો જ કહેવાય. આપણે એની ચર્ચા નથી કરતા, આપણે ઇકો વાળા મૂલ્યોની જ વાત કરીએ છીએ. તો કિંમતો અને મૂલ્યો વચ્ચે શું તફાવત છે? યસ બોલો ડિયર. મૂલ્ય એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા. યસ, એવી રીતે પણ ગણી શકાય. યસ, અને કિંમતો એટલે વસ્તુ કે સેવાના બદલામાં નાણાં. થોડુંક અલગ થઈ ગયું સેજ, પણ ગુડ, વેરી ગુડ. હા, તમે ઘણા નજીક પહોંચ્યા, એ વાત સાચી. બીજું કોઈ? યસ બેના બોલો, આપ કઈ કહેવા માંગો છો? કોમર્સ વાળા કેટલા છોકરાઓ છે? હાથ ઊંચો કરો. પહેલા તો ઘણા હતા શરૂઆતમાં, એટલે હજી ટકી રહ્યા છે ને એમ ટૂંકમાં. જી બોલો, આમાંથી કોઈ કિંમતો અને મૂલ્ય વચ્ચેનો તફાવત કઈ પણ આપ કહેશો મિત્ર? કઈ પાછળ સ્પેક્સ વાળા ભાઈ? જી આપ કહેશો ભાઈ પાછળ? જો મૂલ્ય શું છે તો કે મૂલ્ય એની જો ઉત્પાદન મૂલ્ય પણ હોઈ શકે અથવા તો એનું અવેજી મૂલ્ય પણ હોઈ શકે, અલગ અલગ પ્રકારના હોય છે. એની ઉપયોગિતા ઉપર આધાર છે. કે ફોર એક્ઝામ્પલ સૂર્યપ્રકાશ છે તો એનું આપણા જીવનમાં મૂલ્ય મહત્વ છે કે નહીં? છે. થાય છે ક્લિયર? પાણી એનું મૂલ્ય છે કે નહીં? છે. તો મૂલ્ય શું છે તો કે કોઈ પણ વસ્તુના ઉત્પાદન પાછળ અથવા તો લોકોને એની જરૂરિયાત પાછળ કેટલી જરૂરિયાત છે, લોકોને એના ઉપયોગ પાછળ, એના આધારે નક્કી થતું મૂલ્ય છે. જ્યારે કિંમતો શું છે તો કે વસ્તુ કે સેવાના ઉપયોગ માટે તમે જે નાણાં ચૂકવો ને એની કિંમત થઈ ગઈ. ફોર એક્ઝામ્પલ આ પેન, માનો કે આ અત્યારે મારી પાસે 5-6 પેન હોય તો આનું મૂલ્ય મારી પાસે કેવું છે? ખૂબ ઓછું. સમજાણો મુદ્દો? પણ આ પેનની કિંમત શું છે તો કે હું ખરીદવા માટે જાઉં તો આના માટે 100 રૂપિયા પે કરું, એ શું થઈ ગઈ? કિંમતો. અલગ એક્ઝામ્પલથી સમજીએ. સૂર્યપ્રકાશનું તમારા જીવનમાં મૂલ્ય ખરું કે નહીં? હા, પણ તમે એના માટે કોઈ કિંમત ચૂકવો છો? પધારો, લેક્ચરમાં બેસવાનું છે. ડેમો વાળા છોકરા હોય ને શરૂઆતમાં ડેમોમાં છો બેના?
તો યુપીએસસી નું લેક્ચર આવ્યા. ના, યુપીએસસી નું અહીંયા નથી, એ તો પ્રશાંતભાઈને પૂછો. થેન્ક યુ. ચલો, તો કિંમતો શું છે જે આપણે એના વળતરમાં પૈસા ચૂકવીએ છીએ. પાણીનું જીવનમાં મૂલ્ય કેવું છે? વધારે, પણ આપણે કિંમતો કેવી ચૂકવીએ છીએ એના માટે? ઓછી. હીરાનું જીવનમાં મૂલ્ય કેવું છે? હીરા વગર કોઈ, ડાયમંડ વગર કોઈ મૃત્યુ પામ્યું એવું સંભવ છે નહીં. તો એની મૂલ્ય કેવું છે? ખૂબ ઓછું, ઉપયોગિતા ઓછી છે, પણ એની કિંમતો કેવી ચૂકવીએ છીએ આપણે? વધારે. કારણ કે ડિમાન્ડ સપ્લાયથી કંટ્રોલ થાય છે. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર બધાને? યસ ઓર નો? યસ. ચલો આગળ ચર્ચા કરીએ. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ હવે કોઈ પણ વસ્તુની પુરવઠો આપણે કેવી રીતે પૂરો પાડીશું. કોઈ પણ વસ્તુનો પુરવઠો પૂરો પાડવા માટેની પ્રક્રિયા કઈ છે? કેવી રીતે વસ્તુનો પુરવઠો? માનો કે હું પેન લેવા માટે જાઉં શોપમાં, તો શોપવાળો મને પેન આપશે, પણ એના માટે આ પેનનું શું થયેલું હોવું જોઈએ? ઉત્પાદન. એટલે પુરવઠો કેવી રીતે પૂરો પાડવામાં આવે છે? ઉત્પાદન દ્વારા. અને ઉત્પાદન શેમાંથી થશે? તો ઉત્પાદનના 4 સાધન છે. કયા કયા? 11મું ધોરણ. ઉત્પાદનના સાધનો: જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. યાદ છે? આવું કઈ ભણ્યા હતા ને? ઉત્પાદનના 4 સાધન છે. કયા કયા છે? જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. આની આપણે આગળ જતા ઉપયોગિતા થશે આ મુદ્દાની, જ્યારે આપણે જીડીપી ગણવાનો પ્રયત્ન કરીશું ત્યારે. જમીન એટલે શું થાય સમજી લઈએ. લખવાનું પછી હું તમને સમય આપીશ. જમીન એટલે શું થાય? તો કે ઉત્પાદન માટે જે આપણને કુદરતી કાચો માલ મળે ને બધાને આપણે શું કહીશું? જમીન. જેમ કે ફોર એક્ઝામ્પલ, મારે આ ચેરનું ઉત્પાદન કરવું છે, તો આ ચેર માટે મારે પહેલા શું લીધું હશે? મેં આ સ્ટીલ લીધું હશે. થાય છે ક્લિયર? તો સ્ટીલ મને ક્યાંથી મળ્યું? જમીનમાંથી. આ લાકડાનું પાટી હોય તો લાકડું ક્યાંથી મળ્યું આપણને? કુદરતમાંથી. સમજાણો મુદ્દો? તો જેટલા આપણા કુદરતી સાધનો છે બધાને આપણે શું કહીશું? જમીન. પણ સીધું લાકડું છે એ આપણને કામ નથી લાગતું. લાકડામાં માણસની મહેનત ભળે, એને એવો શેપ આપે, ત્યારે આપણે ચેર બનાવી શકીએ ને. સમજાણો મુદ્દો? તો જ્યારે માણસની મહેનત છે શું થઈ ગયો? શ્રમ. આ માણસની મહેનત સાથે જે વ્યક્તિ આ બિઝનેસ ચાલુ કર્યો, કારખાનું બનાવ્યું, તો કારખાનું બનાવવા માટે એને મશીનરી નાખી હશે, કારખાનાનું આખે આખું મકાન બનાવ્યું હશે. સમજાણો મુદ્દો? એમાં પૈસા ઇન્વેસ્ટ કર્યા, એને આપણે શું કહીશું? મૂડી. અને નિયોજન એટલે શું થાય? એને એક અલગ પ્રશ્નથી સમજીએ. અચ્છા, અહીંયા ક્લાસરૂમમાં એવા કોઈ બેઠા છે, એક જેન્યુઇન ઈમાનદાર જવાબ જોઈએ છે, તમારામાંથી કોઈને જીવનમાં ક્યારેય કોઈ બિઝનેસ કરવાનું મન થયું હોય, નાનો મોટો ગમે તે, અથવા તો થતું હોય હજી પણ, કે આગળ જતાં કદાચ મારી પાસે 5-25 લાખ રૂપિયા એક્સ્ટ્રા પડ્યા હોય તો આ બિઝનેસ નાખવાનું વિચારતો હોય, આવું કોઈ છે? અથવા તો ક્યારે નાનપણમાં મન થયેલું હોય? યસ. શેનો બિઝનેસ નાખવાનું મન થયું હતું? તબેલો, દૂધ. યસ, વેરી ગુડ. એટલે દૂધનું, અથવા તો આ સિવાય કોઈ બીજું? ચલો ફોર એક્ઝામ્પલ આપણે આમનું જ એક્ઝામ્પલ લઈએ. તો અહીંયા મને એવો બિઝનેસ કરવાનો વિચાર આવે છે કે મારે એક ભેંસનો તબેલો બનાવવો છે ને એમાંથી દૂધ વેચવું છે. તો અહીંયા એ શેના આધારે નક્કી થયું હશે? તો કે બજારમાં દૂધની શું રહેવાની છે? માંગ. સામે શું પૂરો પાડવો છે? પુરવઠો. શેના દ્વારા પૂરો પાડવામાં આવશે? તો અહીંયા જુઓ, ભેંસ શું થઈ ગયું? જમીન. માણસ શું થઈ ગયો? શ્રમ. તબેલા માટે જે મકાન બનાવ્યું એ શું થઈ ગયું? મૂડી. જે વ્યક્તિ આ વિચાર્યું ને બજારમાં રિસ્ક લીધું અને આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, એ વ્યક્તિને આપણે કહીશું નિયોજક. અને આ પ્રોસેસને આપણે શું કહીશું? નિયોજન. એટલે નિયોજન કોણ છે? નિયોજક એક એવી વ્યક્તિ છે કે જે બજારમાં જોવે છે કે શેની ડિમાન્ડ છે અને સામે શું પૂરું પાડવું છે? એની સપ્લાય. આ સપ્લાય પૂરું પાડવા માટે શું કરશે? ઉત્પાદન. ઉત્પાદન માટેના અન્ય સાધનો કયા કયા? જમીન, શ્રમ અને મૂડીનું સંકલન કરે છે. બજારમાં ડિમાન્ડ જોવે છે, શેનું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું એ નક્કી કરે છે, અને અંતે જોખમ ઉઠાવે છે. બજારમાં શું ઉઠાવે છે? રિસ્ક ઉઠાવે છે, જોખમ ઉઠાવે છે. એ વ્યક્તિ નિયોજક થઈ ગઈ. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર બધાને? ઉત્પાદનના 4 સાધન સમજાઈ ગયા. આ 4 ભેગા થાય તો કોઈ પણ વસ્તુનું શું થાય? ઉત્પાદન. ડન. તો 4-4ની વ્યાખ્યા લખી નાખીએ. હેડિંગ બનાવો: ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના સાધનો. એમાં પેલું સાધન છે જમીન. ઉત્પાદનના સાધનો, એમાં પેલું સાધન છે જમીન. તેમાં લખો કુદરત દ્વારા ઉત્પાદન માટે, કુદરત દ્વારા ઉત્પાદન માટે જે કંઈ પણ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે, જે કંઈ પણ
વસ્તુઓ, વસ્તુઓના કાઉન્સમાં અંગ્રેજી શબ્દ લખજો ફેક્ટર્સ. અહીંયા ગુડ્સની વાત નથી કરતા આપણે, શેની વાત કરીએ છીએ? ફેક્ટર્સ, કારકો. થાય છે ક્લિયર? પણ આપણે કારક શબ્દનો પ્રયોગ નથી કરતા. કયો શબ્દનો પ્રયોગ કરીએ સરળ ભાષા માટે? વસ્તુઓ. ફેક્ટર્સ પૂરી પાડવામાં આવે છે તેને જમીન કહે છે. જો જીઓગ્રાફી વાળી જમીન ને આ જમીન બે અલગ અલગ છે. જીઓગ્રાફીમાં તમારી જમીનની વ્યાખ્યા આખી અલગ થઈ જશે. જમીનના પ્રકારો, કાળી ને લાલ ને, થાય છે ક્લિયર? એ આખી અલગ ઘટના થઈ કે અહીંયા જમીન એટલે કુદરત, જે કાંઈ પણ. તો લખીએ આપણે જેમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે એનું એક લિસ્ટ લખી નાખીએ, મોટી મોટી બાબતો. જેમાં જમીન, હવા, સૂર્યપ્રકાશ, પાણી, જમીનમાં રહેલા તત્વો, પશુ પક્ષીઓ, વૃક્ષો વગેરેનો સમાવેશ થાય છે. થઈ ગયું ક્લિયર બધાને? ડન. ચલો પછી જમીનમાંથી સર્જાતી આવક, ત્યાર પછીનું વાક્ય લખવાનું છે. જમીનમાંથી સર્જાતી આવક ભાડું છે, રેન્ટ છે. જમીનમાંથી સર્જાતી આવક ભાડું એટલે કે રેન્ટ છે. ચલો બીજું સાધન છે શ્રમ. શ્રમ તો એમાં લખો ઉત્પાદન માટે જરૂરી માનવીય ઇનપુટ. ઉત્પાદન માટે જરૂરી માનવીય ઇનપુટ શ્રમ તરીકે ઓળખાય છે. માનવીય ઇનપુટ શ્રમ તરીકે ઓળખાય છે. બીજો મુદ્દો, શ્રમનો પુરવઠો શ્રમિકોની સંખ્યા કૌંસમાં લખો એટલે કે વસ્તી, પોપ્યુલેશન એટલે કે વસ્તી કૌંસ પૂરો પર નિર્ભર છે. એટલે કે વસ્તી પર નિર્ભર છે. આ સમજાણું વાક્ય? હા કે ના? ચલો તમને ભારતની કન્ડિશન કયો, આપણે રિયલ લાઈફમાં સમજીએ. ભારતમાં શ્રમનો પુરવઠો વધારે છે કે શ્રમની માંગ વધારે છે? ભારતમાં જેટલી જોબ્સ છે એના કરતા વધારે માણસો છે કે ઓછા માણસો છે? આપણે આને આવી રીતે જોઈએ, વધારે માણસો છે. ભારતમાં શ્રમનો પુરવઠો કેવો છે? વધારે. જ્યારે શ્રમની માંગ કેવી છે? ઓછી. સમજાણો મુદ્દો? એટલે અહીંયા આપણે કેવી સમસ્યાઓ જોવા મળે? બેરોજગારીની સમસ્યા જોવા મળે એવા દેશમાં. સમજાણો મુદ્દો? હવે અહીંયા તમે જુઓ તો આપણા દેશમાંથી શ્રમની નિકાસ થતી હશે કે આયાત થતી હશે? આપણા લોકો વિદેશમાં જઈને કામ કરે છે કે વિદેશી લોકો ભારતમાં આવીને કામ કરે છે? આપણા લોકો વિદેશ જઈને કામ કરે છે. સમજાણો મુદ્દો? વિશ્વમાં અને જે બનો કે આપણા માણસો વિદેશમાં કામ કરે તો ત્યાંથી એને સેલેરી મળે અને સેલેરી ઇન્ડિયા મોકલાય કે નહીં પૈસા? એ જે ઇન્ડિયામાં પૈસા મોકલાય ને એને આપણે કહીશું રેમિટન્સ. એના માટે કયો શબ્દ યુઝ થાય? રેમિટન્સ. માનો કે તમારા કોઈ સગાવાલા અમેરિકા જાય છે અને અમેરિકામાં ડોલરીઓ પગાર મેળવે છે અને અમુક ડોલર ઇન્ડિયામાં મોકલે તો એને આપણે શું કહીશું? રેમિટન્સ. વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ મેળવતો દેશ કયો છે? ભારત. શા માટે? કારણ કે ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને એમાં સૌથી વધુ શ્રમિક એટલે કે યુવા વસ્તી ધરાવતો દેશ છે. કારણ કે કાર્યકારી વસ્તી કઈ કહેવાય? યુવાન વસ્તી. બાળકો અને વૃદ્ધો કામ કરી શકે નહીં. તો જે વર્કિંગ એજ છે એમાં સૌથી વધારે પોપ્યુલેશન ધરાવતો દેશ કયો છે? ભારત. એટલે ભારત વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ મેળવતો દેશ છે. થઈ ગયું ક્લિયર? એક બીજું વાક્ય લખીએ. શ્રમને મળતી આવક શું છે? શ્રમને શું મળે? વેતન એટલે કે વેજીસ છે. શ્રમને મળતી આવક વેતન છે.
ચલો ત્રીજો શબ્દ આપણે પ્રયોગ કરીએ છીએ મૂડી. મૂડી એને સમજીએ. તેમાં લખીએ ઉત્પાદન માટે જરૂરી, ઉત્પાદન માટે જરૂરી પ્રાથમિક સાધનો, પ્રાથમિક સાધનો, મશીનરી, મશીનરી કે કારખાનાનું બિલ્ડિંગ, કારખાનાનું બિલ્ડિંગ મૂડી તરીકે ઓળખાય છે, મૂડી તરીકે ઓળખાય છે. બીજો મુદ્દો મૂડીમાંથી સર્જાતી આવક શું છે? વ્યાજ છે. મૂડીમાંથી સર્જાતી આવક વ્યાજ છે. ત્રીજો મુદ્દો મૂડી એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. મૂડી એ ઉત્પાદનનું કેવું સાધન છે? માનવ સર્જિત. જો ઘણા ઇકોનોમિસ્ટ એવું માને છે કે ઉત્પાદનના બે જ સાધન છે. કયા કયા? જમીન ને શ્રમ. ને ઘણા ઇકોનોમિસ્ટ એવું માને છે કે ઉત્પાદનના કેટલા સાધન છે? 4. થયો કન્સેપ્ટ ક્લિયર? ટેક્સ્ટ બુકમાં બંનેની ચોખવટ પાડે છે. ટેક્સ્ટ બુકમાં 4 સાધનો આપેલા છે. ડન. ચલો ચોથું સાધન લખીએ આપણે નિયોજક. નિયોજન. પણ આપણે વ્યાખ્યા પહેલા કોની લખીશું? નિયોજકની. તો શબ્દ લખજો નિયોજક. નિયોજક. તો લખો એવી વ્યક્તિ કે જે, એવી વ્યક્તિ કે જે બજાર, બજાર એટલે કે માર્કેટ, કૌંસમાં લખો માંગ અને પુરવઠો. બજાર એટલે શું થયું? માંગ અને પુરવઠો, કૌંસ પૂરો. પર નજર રાખે છે, એવી વ્યક્તિ કે જે બજાર પર નજર રાખે છે, કોમાં જે ઉત્પાદનને લગતા, જે ઉત્પાદનને લગતા નિર્ણયો લે છે, ઉત્પાદનને લગતા નિર્ણયો લે છે. ત્રીજો મુદ્દો જે ઉત્પાદનના અન્ય સાધનો, ઉત્પાદનના અન્ય સાધનો કયા કયા છે? તો કૌંસમાં લખી નાખો જમીન, શ્રમ અને મૂડી, કૌંસ પૂરો. જે ઉત્પાદનના અન્ય સાધનો જમીન, શ્રમ અને મૂડી, કૌંસ પૂરો નું સંકલન કરે છે, સંકલન કરે છે. જે બજારમાં શું ઉઠાવે છે? જોખમ ઉઠાવે છે. જે બજારમાં જોખમ ઉઠાવે છે. જીપીએસસી ડેમો લેક્ચર છે કે યુપીએસસી ને? એ પ્રશાંત મેન પૂછો ને. જે બજારમાં જોખમ ઉઠાવે છે અને વળતર પેટે નફો મેળવે છે, વળતર પેટે નફો મેળવે છે. તે વ્યક્તિને નિયોજક અને પ્રક્રિયાને નિયોજન કહે છે. તે વ્યક્તિને નિયોજક અને પ્રક્રિયાને નિયોજન કહે છે. ડન છે ગાઈસ? ચલો હવે તમે મને હું તમને એક એક્ઝામ્પલ આપું. અહીંયા જો શ્રમ અને નિયોજક વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. થાય છે ક્લિયર? કોઈ વ્યક્તિને આપણે શ્રમ સમજવો કે નિયોજક, એક એક્ઝામ્પલથી સમજીએ. એવી કલ્પના કરો કે મારી પાસે અઢળક પૈસા છે, ઢગલા મોઢે કરોડો રૂપિયા પડ્યા છે. કેટલા પૈસા છે મને ખબર નથી, એટલા પૈસા છે મારી પાસે. થાય છે ક્લિયર? મારા અલગ અલગ ઘણા બધા બિઝનેસ છે. મારી ખેતીમાં બિઝનેસ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, હોટલો છે, બધું જ છે. બેંકો છે મારી પોતાની. એવી કલ્પના કરો ને.
હા, કલ્પના કરી તો કેમ પછી નબળી કલ્પના કરવી, થાય છે ક્લિયર? પણ હું જોઉં છું કે બજારમાં હવે આઈટી સેક્ટર છે એની બહુ સારું ડેવલપ થાય છે. એમાં ઘણી બધી કંપનીઓ અલગ અલગ બને છે, પણ મારી કોઈ આઈટી કંપની નથી અને મને કંઈ કોડિંગ મોડિંગ કંઈ આવડતું છે નહીં. આઈટી કેમ બિઝનેસ રન કરાય એ પણ મને ખબર પડતી છે નહીં. અચ્છા, આમાંથી કોઈ આઈટી વાળું ભણેલું છે, કોમ્પ્યુટર કે એવું કંઈ? જી બોલો, શું નામ છે બેન આપનું? હિરલ. તો આપણે એવી કલ્પના કરીએ કે હિરલબેન આપણા દેશના બેસ્ટ આઈટીશિયન છે, એમને બેસ્ટમાં બેસ્ટ વ્યક્તિ છે. થાય છે ક્લિયર? તો હું શું કરું તો કે બેનને એકવાર બોલાવું, એમની સાથે બેઠક કરું અને એમને 500 કરોડ રૂપિયા કે 1000 કરોડ રૂપિયાનો ઢગલો આપી દઉં. એમને કહું, જાઓ બેન, નાની ઉપરથી મને કોઈ આઈટી કંપની બનાવીને આપો. થયો કન્સેપ્ટ ક્લિયર બધાને? ડન. એટલે હવે જુઓ, જેટલા પણ ડિસિઝન લેવાના છે, માંગ અને પુરવઠો, એ કોણ નક્કી કરે છે? બેન. સમજાણો મુદ્દો? પછી જમીન એટલે ક્યાં ઓફિસ બનાવી, શું શું વસ્તુનો ઉપયોગ કરવો, એ પણ બેન ડિસિઝન લેશે. પછી તો કે કેટલા માણસોને નોકરી રાખવા, કોને શું સેલેરી આપવું, એ પણ બેન નક્કી કરશે. પછી ક્યાં કેવું ઇન્વેસ્ટમેન્ટ, બિલ્ડિંગ કેવું બનાવવું, આ બધું પણ કોણ નક્કી કરે છે? બેન. થાય છે ક્લિયર? અને હું એમને દર મહિને 10 લાખ રૂપિયાની સેલેરી આપું છું. તો મારો પ્રશ્ન એ છે કે આ કેસમાં જે બેન છે એ નિયોજક ગણાશે કે શ્રમ? પ્રશ્ન સમજાણો પેલા બધાને? હા, તો આ કેસની અંદર આ એક્ઝામ્પલમાં બેનને આપણે નિયોજક ગણશું કે શ્રમ? કેટલા લોકો શ્રમ માને છે? હાથ ઊંચો કરો. ગુડ. કેટલા લોકો નિયોજક માને છે? હાથ ઊંચો કરો. ગુડ. ચલો, શા માટે નિયોજક લાગે છે આપને? શું કહેવાય, જે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું એ તમારું છે, એ બે તો ખાલી પ્રતિનિધિત્વ કે બધી એમની ફરજ બજાવે. તો બધું કામ તો એ જ કરે છે નિયોજકનું, એટલે હા, નિયોજકનું કામ એમનું જ કહેવાય ને. તમે પોતે શું માનો છો પેલા તમારા વિશે? તમે નિયોજક છો કે શ્રમ છો? નિયોજક. શા માટે? સંકલન તમારે. રિસ્ક તમારી ઉપર ક્યાં છે? રિસ્ક તમારી ઉપર છે? જી, આ બાજુ કોણે હાથ ઊંચો કર્યો હતો નિયોજકમાં? જી, નિયોજક શા માટે લાગે છે આપણે મિત્ર? તો તમારા મત મુજબ બેન શ્રમ છે. ઓકે, શા માટે શ્રમ લાગે છે? શ્રમમાં ઘણા બધા લોકો હાથ ઊંચો કર્યો, તો શા માટે શ્રમ લાગે છે આપણે મિત્ર? બ્લુ કલરનું જેકેટ પહેર્યું. હાજી મિત્ર. એ તો વેતન મેળવે છે, નફો નથી મેળવતા, એટલે એને આપણે શ્રમ ગણી શકીએ. વેરી ગુડ, ખૂબ સરસ. આપ શું કહેશો મિત્ર? કામ બધું નિયોજકનું કરે છે, ત્યારે નિયોજક ગણવા કે શ્રમ? નિયોજક. હવે સાચો જવાબ છે કે બેન હાલમાં શ્રમ છે. શા માટે? કારણ કે એમના પર શું નથી? તો એક જ છે ને વસ્તુ સૌથી વધારે ચેન્જ કરે. એના પર શું નથી? જોખમ, રિસ્ક નથી. માનો કે એવી કલ્પના કરો, ન કરે નારાયણને કંપની ડૂબી જાય, 1000 કરોડ રૂપિયા ડૂબી જાય, તો બેન શું કરશે? હાથ ખંખેરીને આગળ વધશે. આ હું ભલે મારા ઘરમાં સૂતો હોય, થાય છે ક્લિયર, પણ આ 1000 કરોડનું રિસ્ક કોની માથે છે? જેવો કન્સેપ્ટ ક્લિયર. તો આ કેસની અંદર હું શું બની ગયો? નિયોજક, અને બેન શું બની ગયા? શ્રમ. પણ હવે આ કેસને આપણે થોડોક ચેન્જ કરીએ. એવી કલ્પના કરો કે બેન બજારમાંથી, બેંકમાંથી 1000 કરોડની લોન લઈને આ બિઝનેસ સ્ટાર્ટ કરે છે. તો હવે આ કેસમાં એ શું બની ગયા? હવે નિયોજક, કારણ કે રિસ્ક કોની ઉપર આવી ગયું? થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર? તો નિયોજક અને શ્રમ વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે, અને તમે જેના આધારે ચેક કરી શકો? જોખમના આધારે. હજી આપણે આની ઉપર બહુ ડિટેલમાં ચર્ચા કરીશું. તો એનો મતલબ એવો છે કે સરકાર પોતે નિયોજકની કામગીરી કરી શકે કે નહીં? સરકાર નિયોજક બની શકે કે નહીં? નિયોજન કરીને પોતાની કંપની નાખી શકે? હા કે ના? હા. તો સરકારી કંપનીઓ પણ છે અને પ્રાઇવેટ કંપનીઓ પણ છે કે નહીં? જેમ કે ONGC કેવી કંપની છે? સરકારી. તો સામે રિલાયન્સ કેવી કંપની છે? પ્રાઇવેટ. SBI કેવી કંપની છે? સરકારી. કારણ કે એમાં નિયોજક તરીકે કોની ઉપર રિસ્ક? કોની ઉપર છે? સરકાર ઉપર. થાય છે ક્લિયર? જ્યારે ICICI કે HDFC બેંક એ કેવી કંપનીઓ છે? પ્રાઇવેટ. થયો કન્સેપ્ટ ક્લિયર? તો જે વ્યક્તિ જોખમ ઉઠાવે એ શું બની ગયો? નિયોજક. નિયોજક તરીકે સરકાર પણ હોઈ શકે અને ખાનગી વ્યક્તિ પણ હોઈ શકે. એની આપણે આગળ ચર્ચા કરીશું. આટલું પહેલા ક્લિયર થઈ ગયું બધાને? યસ ઓર નો? યસ. ચલો, તો કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થયું, પાછા આપણે આપણા મૂળ એક્ઝામ્પલ ઉપર આવતા રહીએ. માનો કે હું આ પેન ખરીદવા માટે ગયો નહીં છે, એટલે મેં શું ક્રિએટ કરી? એની ડિમાન્ડ. હવે સામે દુકાનવાળો શું પૂરી પાડશે મને? સપ્લાય. સપ્લાય માટે એને શું કરવું પડશે?
ઉત્પાદન દુકાનવાળો નથી કરતો, ઉત્પાદન કોણ કરે છે? ફેક્ટરી વાળો. તો જે ફેક્ટરી હતી ત્યાંથી દુકાન સુધી પહોંચાડવી પડશે કે નહીં? એટલે કે ઉત્પાદન બિંદુથી લઈ અને જે બિંદુ પર માંગ છે ત્યાં સુધી વસ્તુને પહોંચાડવી પડે કે નહીં? એ ઘટના છે ને એને આપણે કહીએ વિતરણ, ડિસ્ટ્રીબ્યુશન. પ્રોડક્શન થાય પણ પ્રોડક્શન પૂરતું નથી, પ્રોડક્શન થયા પછી એનું શું થવું જોઈએ? ડિસ્ટ્રીબ્યુશન. થઈ ગયું ક્લિયર? ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું. હવે હું શું કરીશ? એને ખરીદીશ અને ખરીદીને હું એનો શું કરીશ? વપરાશ, કન્ઝપ્શન. તો ઇકોનોમીમાં 3 જ પ્રક્રિયા મુખ્ય છે. પહેલી પ્રક્રિયા કઈ છે? ઉત્પાદન, મેન્યુફેક્ચરિંગ. બીજી પ્રક્રિયા શું છે? ડિસ્ટ્રીબ્યુશન. અને ત્રીજી પ્રક્રિયા શું છે? કન્ઝપ્શન. થયો કન્સેપ્ટ ક્લિયર? આ બધાને ત્રણેય પ્રક્રિયા સમજાઈ ગઈ ને? એટલે મેં આ બોલપેનથી લખવાનું ચાલુ કર્યું બોર્ડ ઉપર, એ ઘસવાનું ચાલુ થઈ ગયું, એક દિવસ તૂટી જશે, બગડી જશે, ખોવાઈ જશે. થાય છે ક્લિયર? આ તો પાછો આગળ જતા વપરાશ થાય. હવે એક દિવસ તો વપરાશ પછી એનું મૂલ્ય કેવું થઈ ગયું? 0. વપરાશ થઈ ગયા પછી હું શું કરીશ? તો કે પાછી નવી ખરીદવા માટે જઈશ. તો વપરાશના કારણે પણ શેનું સર્જન થાય છે? માંગ. જો વપરાશ વધે તો માંગમાં શું થાય? વધારે. થયો કન્સેપ્ટ ક્લિયર? અને વપરાશ ઘટે તો માંગમાં શું થાય? ઘટાડો. કોવિડના ટાઈમમાં ટોટલ ડિમાન્ડ વધી હતી કે ઘટી હતી? ઘટી હતી. તમે બધા ઘરની અંદર હતા, લોકડાઉનની અંદર હતા. તમને કોઈને એવું મન થયું કે ચલો અત્યારે મારો ફોન છે, થોડોક ઓછી સ્ક્રીન ચાલે છે, હું નવો ફોન લઈ લઉં? નહીં. કારણ કે એ ટાઈમમાં આપણી વપરાશ શું થઈ ગઈ હતી? ઘટી ગઈ હતી. થયો કન્સેપ્ટ ક્લિયર? તો વપરાશ છે, કન્ઝપ્શન છે, એ શેની ઉપર પાછું ફોકસ કરે? ડિમાન્ડ ઉપર. થઈ ગયો ક્લિયર બધાને કન્સેપ્ટ? તો આમાં અર્થશાસ્ત્ર શું છે? હવે આપણને એવું થાય આ બધામાં અર્થશાસ્ત્ર આવ્યું ક્યાં? તો આપણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજીએ ટેક્સ્ટ બુક વાળી. તો કે વસ્તુઓ, લોકોની ઈચ્છા કે જરૂરિયાત માટે ઉત્પાદનના સાધનોમાંથી ઉત્પાદન, વિતરણ અને વપરાશનો, એટલે કે આ બધી વસ્તુનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે શું થઈ ગયું? અર્થશાસ્ત્ર. હવે સમજાણો મુદ્દો? જો સામાન્ય માણસના મગજમાં, તમને લોકોને ક્યારથી ખબર હતી કે આજે ઇકોનો લેક્ચર છે? આમાંથી કોઈને ખબર હતી એડવાન્સમાં? કેટલા લોકોને ખબર હતી? હાથ ઊંચો કરો. ચલો, વેરી ગુડ. ચલો, કાલ સવારે ઉઠીને હું એમ કહું કે તમને, ફોર એક્ઝામ્પલ, આપણા વિષય નથી પણ આપણે કલ્પના કરીએ, કાલ સવારે ઉઠીને આપણે એવું વિષય, હું તમને કહું કોમ્પ્યુટર સાયન્સનો લેક્ચર છે, તો આપણા મગજમાં શું આવશે? આપણે શું ભણીશું એમાં? કોમ્પ્યુટર વિશે ભણીશું. સર આવીને આમ કોમ્પ્યુટર બતાડશે કે જો આવું હોય કોમ્પ્યુટર છોકરાઓ, આમાં વિન્ડો છે કે આ કે તે, કે એટલું બધું જ બની નથી આવડતું પણ આવી રીતે બતાડશે. માનો કે એવું કાલ સવારે ઉઠીને ઇતિહાસનો લેક્ચર છે, તો શું આપણને વિચાર આવે? શું ભણીશું આપણે આમાં? ઇતિહાસ ભણશું. કોઈ જૂના રાજાની વાત કરશે, એના યુદ્ધોની વાત કરશે, એના નિયમોની વાત કરશે, નીતિઓની વાત કરશે, આવી બધી ચર્ચા કરશે. જે દિવસે તમને ખબર પડી આજે ઇકોનો લેક્ચર છે, તમારા મનમાં શું વિચાર આવ્યો? તો શું ભણશું આપણે? સર આવીને શું ભણાવશે? વિચાર તો આવે કે નહીં? થોડી તો ક્યુરિયોસિટી હોય ને કે ઇકોમાં શું ભણીશું, કેવી હશે ફેકલ્ટી, શું ભણાવશે, શું વાતો કરશે? શું વિચાર આવ્યો હતો? શું ભણશું ઇકોમાં? અથવા તો અલગ રીતે પૂછો આ પ્રશ્નને, ઇકોનોમી એટલે કે અર્થશાસ્ત્ર શેનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે? પ્રશ્ન સમજાણો મારો? અહીં આપણે એકચ્યુઅલમાં શું ભણીએ છીએ? હિસ્ટ્રીમાં આપણે શું ભણીએ છીએ? તારીખો ભણીએ છીએ, પાછળની પરિસ્થિતિઓ ભણીએ છીએ, છે કે નહીં? તો એવી રીતે આની અંદર આપણે શું ભણીએ છીએ? અથવા તો પોલિટીની અંદર આપણે પાવરને ભણીએ છીએ. પાવરનું ડિસ્ટ્રીબ્યુશન, કોની પાસે કેટલો પાવર છે, આ વસ્તુ આપણે ભણીએ છીએ બંધારણની અંદર. ઇકોમાં આપણે શું ભણીએ છીએ? પૈસા. આવું કેટલા લોકોને વિચારો કે પૈસાનું શાસ્ત્ર છે, નાણાંનું શાસ્ત્ર છે, કે સર આવીને 500 નોટ બતાડશે, જો છોકરાવા 500ની નોટ છે. નાણાંને ભણવાનું શાસ્ત્ર છે કે નહીં? ઘણા લોકો અર્થશાસ્ત્રની છે ને આવી વ્યાખ્યા કરતા હોય. હું શા માટે આ ચર્ચા કરું છું હમણાં તમને ખબર પડી જશે. મેં આવું સાંભળેલું પણ છે, અર્થ પ્લસ શાસ્ત્ર. અર્થ એટલે કશુંક મેળવવું અને અંતે પછી છેલ્લે ક્યાં લઈ આવે? નાણાં ઉપર. અને શાસ્ત્ર એટલે એને ભણવાનું શાસ્ત્ર. એટલે અર્થશાસ્ત્ર એટલે તો કે નાણાંનો અભ્યાસ કરતું શાસ્ત્ર. અને આ વ્યાખ્યા તદ્દન ખોટી છે. અર્થશાસ્ત્રમાં નાણાંનો અભ્યાસ થતો નથી. અર્થશાસ્ત્રના કેન્દ્રમાં નાણાં નથી. ઇવન નાણાં તો રિસેન્ટ ખોજ છે, 1500 2000 વર્ષ પહેલાની ખોજ છે. જ્યારે નાણાં નહોતા ત્યારે પણ અર્થશાસ્ત્ર હતું. પૈસા નહોતા ત્યારે ઇકોનોમી ચાલતી કે નહીં? કેવી રીતે? બાર્ટર સિસ્ટમથી. તમે ઘઉં ઉગાડ્યા, મેં ચોખા ઉગાડ્યા, હું તમને ચોખા આપું, તમે મને શું આપો? ઘઉં આપો. આને આપણે શું કહીએ? વસ્તુ વિનિમય.
પછી વસ્તુ સામે સેવાનું પણ વિનિમય થઈ શકે. માનો કે એ જમાનામાં આપણો લેક્ચર હોત ને હું આ ભણાવું, તમારામાંથી કોઈ ટમેટા, કોઈ બટેટા, કોઈ ઘઉં, કોઈ આ બધી વસ્તુનો ઢગલો કરીને જાય, લેક્ચર પતે એટલે તમે બધા ઘરે જાઓ ને એ ઢગલો લઈને હું મારી ઘરે જાઉં. આને શું થઈ ગયું? વસ્તુની સામે શેનું વિનિમય થયું? સેવાનું. સેવા સામે સેવાનું વિનિમય થઈ શકે. હું તમને લેક્ચર આપું ને આમાંથી ચલો કોઈને ખેતી નથી, ખેતીવાડી નથી, એવું કે કંઈ નહીં સર મારા વાણંદની દુકાન જાઓ ત્યારે વાળ કાપી દઈશ. સમજાણો બધું? તો આ શેનું વિનિમય થઈ ગયું? સેવા સાથે સેવાનું. થયો કન્સેપ્ટ ક્લિયર? તો નાણાં તો ખાલી નાણાંનું એક જ કામ છે, મોટું કામ એક જ છે. શું છે? વિનિમયને સરળ બનાવવું. જેની ઉપર આપણે આગળ બહુ ચર્ચા કરીશું. પણ નાણાં ઇકોનોમી માટે જરૂરી સાધન નથી. આ બહુ મોટું સ્ટેટમેન્ટ કહેવાય. થાય છે ક્લિયર? મોડર્ન ઇકોનોમિક્સના કેન્દ્રમાં નાણાં આવી ગયા છે, કારણ કે નાણાંની ફંક્શનાલિટી શું છે? ખાલી ઇકોનોમીને સરળ બનાવી. પણ નાણાં વગર પણ ઇકોનોમી ચાલતી અને ચાલી શકે. તો પછી ઇકોનોમીના કેન્દ્રમાં શું છે? ઇકોનોમી ચાલે છે એના ઉપર. તો ઇકોનોમીના કેન્દ્રમાં જો કોઈ વસ્તુ ગણી શકાય તો શું ગણી શકાય? ઉત્પાદન. એટલે જ અર્થશાસ્ત્રની વ્યાખ્યાની અંદર આપણે શેની વાત કરીએ છીએ? ઉત્પાદન. પછી બીજું શું એનું કહી શકીએ આપણે? વિતરણ. અને ત્રીજું શું કહી શકીએ? વપરાશ. આ હાર્ટ છે. આ શું છે? હાર્ટ છે. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર બધાને? યસ ઓર નો? યસ. તો લોકો અર્થશાસ્ત્રની વ્યાખ્યા. અર્થશાસ્ત્રની વ્યાખ્યા. છોકરાઓ સિલેબસ છે તમારા લોકો જોડે? જીપીએસસી નો? નહીં, ખાલી એમને પૂછું જ છું. ડિજિટલ કે ભૌતિક સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપે ચાલે. ઓનલાઈન હોય તોય ચાલે, ઓફલાઈન હોય તોય ચાલે, મોબાઈલમાં હોય તોય ચાલે. છે ને? હે? ચલો પહેલા આપણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા લખીએ, પછી બીજો પ્રશ્ન પૂછું તો લખો. લોકોની જરૂરિયાત કે માંગ પૂર્તિ અર્થે, લોકોની જરૂરિયાત કે માંગ પૂર્તિ અર્થે ઉત્પાદનના સાધનોમાંથી થતું ઉત્પાદન, તેનું વિતરણ, ઉત્પાદનના સાધનોમાંથી થતું ઉત્પાદન, તેનું વિતરણ અને વપરાશ નો અભ્યાસ કરતું શાસ્ત્ર. ઉત્પાદન, તેનું વિતરણ અને વપરાશનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. સમજાઈ ગઈ વ્યાખ્યા? બીજી એક લાઈન લખી નાખીએ. આ શાસ્ત્ર લોકો વ્યવસાયો અને બિઝનેસીસ, લોકો વ્યવસાયો અને રાષ્ટ્રોની સંપત્તિ અને સમૃદ્ધિ, રાષ્ટ્રોની સંપત્તિ અને યુપીએસસી નો લેક્ચર છે ડિયર, તો પ્રશાંતભાઈને પૂછો, અહીંયા નથી હો ને. રાષ્ટ્રોની સંપત્તિ અને સમૃદ્ધિ અંગે પણ ચર્ચા કરે છે. આપણે આગળ ચર્ચા કરીશું ને, જીડીપી, જીએનપી, કયો દેશ ગરીબ, કયો દેશ અમીર, શેના આધાર ઉપર આપણે કોઈને ગરીબ કહીશું, શેના આધાર ઉપર આપણે જીડીપીમાં આગળ ગણીશું, ગણવી કેવી રીતે, આ બધી પણ માથાકૂટ આપણે આગળ કરીશું. થાય છે ક્લિયર? પેલા વ્યાખ્યા સમજાઈ ગઈ? ચલો હવે સિલેબસ છે છોકરાઓ તમારી પાસે. તો કયો વિષય છે આપણા સિલેબસમાં? આપણે વ્યાખ્યા શેની ભણ્યા? હું જીપીએસસી ના સિલેબસની વાત કરું છું. જીપીએસસી ના સિલેબસમાં કયો વિષય છે આપણી પાસે? આ નહીં, સરકારી સિલેબસ. હા તો આપણે આપેલો એ રાજસ્વ વાળો નહીં, સરકારી છે. જીપીએસસી આપેલો સિલેબસ. અત્યારથી એક નિયમ જીવનમાં યાદ રાખજો. આ બહુ મોટું વાક્ય છે. આજના જ દિવસે, તમે આજથી તૈયારી ચાલુ કરતા આજના દિવસથી એક નિયમ યાદ રાખવાનો. સૌથી પહેલું અને સૌથી સાચું એ માનવાનું કે જે સરકારે રજૂ કરેલું છે.
પુસ્તક છે, ડેટા છે, માહિતી છે, સરકાર દ્વારા પ્રકાશિત છે ને સૌથી સાચું. સમજાણો મુદ્દો? હું બોલું એની ઉપર શંકા કરવાની, દુનિયા બોલે એની ઉપર શંકા કરવાની, તમે વિચારો એની ઉપર શંકા કરવાની. સરકારે પ્રકાશિત કર્યું એ જ સાચું માનવાનું, કારણ કે જીપીએસસીમાં એડમિસિબલ એ જ છે અને એ જ ડેટા યાદ રાખવાનો સૌથી પહેલા. થયો કન્સેપ્ટ ક્લિયર? હું તમને જે ભણાવું છું એ બધા સરકારી પ્રમાણિત સ્ત્રોતમાંથી ભણાવું અને સરકારે રજૂ કરેલા સ્ત્રોત છે. હું પ્રાઇવેટ પબ્લિકેશનની ચોપડી નથી વાંચતો ક્યારેય. કારણ કે એમાં લખવાવાળો કંઈક અલગ વિચારતો હોય, વાંચવાવાળો કંઈક અલગ વિચારતો, એટલે આપણે જે ડેટા આપીએ એ પ્રમાણિત ના હોય. થયો કન્સેપ્ટ ક્લિયર? આપણે બોલીએ કે કંઈ પણ પબ્લિશ કરીએ, કંઈ પણ વાંચીએ, બધી વસ્તુ કેવી હોય છે? સરકાર દ્વારા. પછી એમાંથી એનાલિસિસ કરીને ઘણા બધા ડોક્યુમેન્ટ તમે તમારી જાતે બનાવી શકો, કોઈના બનાવેલા લઈ શકો. જ્યારે સિલેબસની વાત કરીએ ત્યારે કયો સિલેબસની આપણે ચર્ચા કરીએ છીએ? જે જીપીએસસીએ પ્રકાશિત કરેલો છે રિસેન્ટ, એની વાત કરીએ છીએ. કાઢો, ઓનલાઈન ઓફલાઈન ગમે તે ફોર્મમાં છે, કાઢો. છે ડિજિટલ ચાલશે, મારા ક્લાસરૂમમાં મોબાઈલ યુઝ કરો, ગમે તે કરો, ચાલશે. થાય છે ક્લિયર? જોઈ લો મોબાઈલમાં હોય તોય. છે પ્રિલિમ્સનો છે ને? કયો વિષય છે આપણો? આપણા વિષયનું નામ શું લખ્યું છે? ભારતીય અર્થતંત્ર અને આયોજન, આવું કઈ લખેલું છે. પણ શબ્દ કયો લખ્યો છે ત્યાં? બાકી બધું પડતું મૂકો, પણ શબ્દ કયો લખ્યો છે? અર્થતંત્ર એટલે ઇકોનોમી. અર્થતંત્ર આપણે હિન્દીમાં અર્થવ્યવસ્થા કહેવાય, તો ઘણા બધા પુસ્તકોમાં અર્થવ્યવસ્થા પણ લખેલું છે, પણ એનું શુદ્ધ ગુજરાતી અર્થતંત્ર થાય. એટલે આ કયો શબ્દ થઈ ગયો? બસ અહીંયા ધ્યાન આપીશું છોકરાઓ, ચેટિંગ પછી કરી લેજો. ઇકોનોમી. અને આ કયો શબ્દ છે? અર્થશાસ્ત્ર. આપણે વ્યાખ્યા છે નહીં ભણ્યા? અર્થશાસ્ત્રની. આપણા સિલેબસમાં કયો શબ્દ છે? અર્થતંત્ર. શબ્દો અલગ થઈ ગયા કે નહીં? ધ્યાનમાં પડે છે કે નહીં? અચ્છા, આપણે કોમર્સની અંદર શું ભણતા હતા? અર્થશાસ્ત્ર. અત્યારે તમે શું ભણતા હો છો કોમર્સમાં? જો કોઈ કોમર્સ કરેલું છે તો શું ભણે છે? અર્થશાસ્ત્ર. સિલેબસમાં કયો વિષય છે? અર્થતંત્ર. તો બંને વચ્ચે શું ભેદ છે? આ પ્રશ્ન મુદ્દાનો બની જાય કે નહીં? અર્થશાસ્ત્ર એટલે શું? અર્થતંત્ર એટલે શું? કોઈ કહી શકશે છોકરાઓ? કંઈ પણ, તમે કંઈ પણ કહી શકો છો આમાં. અચ્છા, લિટરેચર કેટલા ભણેલા છે? ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, સંસ્કૃત, કોઈ પણ લિટરેચર, સાહિત્ય, બીએ ની અંદર સાહિત્ય ભણ્યા હોય કોઈ પણ. તમે કયું ભણ્યા છો બેના? ઇંગ્લિશ. તમે લિટરેચર નથી ભણ્યા. બીજું કોઈ પણ હતું? તમે ગુજરાતી. તો મારો પ્રશ્ન એ છે, જે લિટરેચર વાળા છોકરાઓ છે એમના માટે, કે વ્યાકરણ અને સાહિત્ય વચ્ચે શું તફાવત છે? પ્રશ્ન સમજાણો બધાને. કોને આપણે વ્યાકરણ કહીશું અને કોને આપણે સાહિત્ય કહીશું? આમાં તમે વ્યાકરણી ભણ્યા હશો ને સાહિત્ય ભણ્યા હશો ને? સાહિત્યમાં તમારે કોઈના કોઈ ભણવામાં આવતા હોય, મે બી ઇંગ્લિશની અંદર શેક્સપિયર આવતા હશે કે દાંતે આવતા હશે, તમારે પન્નાલાલ પટેલ કે મેઘાણી કે જે ભણાવતા હોય, આઈ ડોન્ટ નો શું છે સિલેબસનો ભાગ, પણ તમને વ્યાકરણ પણ ભણાવતા હોય, બીજું શું ભણાવતા હોય? સાહિત્ય. તો શું તફાવત છે? એ જ તફાવત અર્થશાસ્ત્ર અને અર્થતંત્ર વચ્ચે છે. જો વ્યાકરણ છે નિયમોનો સમૂહ છે, એમાં તમને નિયમ આપ્યા, વાક્યના નિયમો, વાક્ય રચનાના નિયમો, આ છંદના નિયમો, સમાસના નિયમો, વિભક્તિ, થાય છે ક્લિયર? આ વાક્યને જોડવાના નિયમો. તો જે નિયમો છે ને એને આપણે શું કહીશું? વ્યાકરણ. આ નિયમોનો ઉપયોગ કરીને દરેક વ્યક્તિ અલગ અલગ સાહિત્ય રચી શકે. માનો કે કોઈ એક છંદનો પ્રયોગ કરીને બેન કોઈ અલગ કવિતા રચે, ભાઈ કોઈ અલગ કવિતા રચે, આ બાજુ કોઈ ભાઈ અલગ કવિતા રચી શકે. એવી જ રીતે અર્થશાસ્ત્ર છે ને નિયમો અને સિદ્ધાંતોનો સમૂહ છે. આમાં બધા સિદ્ધાંત આવશે. ફુગાવાનો નિયમ, માંગનો નિયમ, પુરવઠાનો નિયમ.
આ નિયમો દરેક જગ્યાએ એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવું થઈ શકે? અલગ અલગ. તો અર્થતંત્ર છે ને જે તે વિસ્તારમાં એ નિયમોનું પાલન પછી ઊભું થતું પરિણામ છે. તમારા ઘરનું પણ એક અર્થતંત્ર હોઈ શકે, આપણા ગાંધીનગરનું અર્થતંત્ર હોઈ શકે, ગુજરાતનું અર્થતંત્ર હોઈ શકે, ભારતનું અર્થતંત્ર હોઈ શકે. તો અર્થતંત્ર જે તે વિસ્તારની પરિસ્થિતિ છે. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર? નિયમો બધે કેવા હોવાના? સરખા, પણ એનું પરિણામ કેવું હોવાનું? અલગ અલગ. થયો કન્સેપ્ટ ક્લિયર? માનો કે બે સગા ભાઈ છે, સગાભાઈની સેમ સેલેરી છે, બેનું બધું જ સેમ છે, એવી કલ્પના કરીએ, એસેટ્સ લાયબિલિટી બધું સેમ છે, છતાંય એટલે અર્થશાસ્ત્રના નિયમો બંને માટે કેવા હશે? સમાન. પણ બંનેના ઘરની પરિસ્થિતિ સમાન હશે કે અલગ અલગ? અલગ અલગ. કારણ કે અર્થતંત્ર છે ને એમાં એક બિહેવિયર ભળે છે. આ કેવું સાયન્સ છે? બિહેવિયર સાયન્સ છે. લોકોનું અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ વર્તન હોય, એના કારણે દેશનું અર્થતંત્ર કેવું હોય? એક બિહેવિયરનું એક બેસ્ટ એક્ઝામ્પલ આપું. અત્યારે આપણે એવી કલ્પના કરીએ કે આપણામાંથી કોઈ જોબ નથી કરતું, તો આપણી આવક અત્યારે જ છે જે આપણા માતા પિતા આપણને આપે છે. જે મહિને જેવા તમારા સંબંધ એમની સાથે, સારા સંબંધ હોય તો વધારે પૈસા આપતા હોય, નબળા સંબંધ હોય તો ઓછા પૈસા આપતા હોય, અથવા તો એમની જેવી આર્થિક પરિસ્થિતિ એના આધારે. ડન? તો માનો કે અત્યારે આપણી આવક છે 5,000, 7,000, 10,000, જે કંઈ પિતાજી આપે છે એમાં આપણે આપણું ગુજરાન ચલાવીએ. અત્યારે આપણે કપડાં લેવા માટે જાય, તમે મોલમાં જાઓ, કોઈ જગ્યાએ ફરવા માટે જાઓ, તો તમે એમ શૂટ કરી નાખશો કે ચલો 10,000 રૂપિયા 5,000નું પેન્ટ લઈ લીધું કે આમ? એવું વિચારશો ક્યારેય નહીં. તમે 10 વાર વિચારશો કે આવું ક્યારે પહેરીશ, આ મારા જીવનમાં કોઈ વેલ્યુ એડિશન કરશે કે નહીં. સમજાણો મુદ્દો? પછી તમે એને ખરીદશો કે અથવા તો નહીં ખરીદો એ ડિસિઝન લેશો. તો અહીંયા બિહેવિયર તમારું ડિસિઝન છે એ શેના આધારે ઇકોનોમી ઉપર ઇમ્પેક્ટ આપે છે કે નહીં? પણ એવી કલ્પના કરો કે તમારે બધાની નોકરી લાગી ગઈ છે, બધાના ખાતામાં દર મહિને લાખ રૂપિયાનો પગાર પડે, 70,000નો પગાર પડે, અને તમારી પાસે બહુ ઓછી જવાબદારીઓ છે. થાય છે ક્લિયર? આવી પરિસ્થિતિમાં તમે ખરીદી કરવા માટે જાઓ, તમારું બિહેવિયર કેવું થઈ ગયું? ચેન્જ. સમજાણો મુદ્દો? તો એના કારણે ઇકોનોમીમાં ટોટલ ડિમાન્ડ કેવી થઈ ગઈ? ચેન્જ. સમજાણો મુદ્દો? તો સપ્લાય ચેન્જ થશે, તો એના કારણે જોબ્સ ક્રિએટ થશે. થયો કન્સેપ્ટ ક્લિયર? તો અર્થતંત્ર છે ને એ બિહેવિયર સાયન્સ છે. થાય છે ક્લિયર? ને એના આધારે એમાં કયા નિયમો લાગુ પડે છે? અર્થશાસ્ત્રના. તો એક કાગળમાં આ બંને આ બાજુ લખો ને, આપણે નીચે બબે ડિસ્ક્રિપ્શનના મુદ્દા લખવાના છે, તો આવી રીતે લખી નાખો. આ બિહેવિયર લખવાની જરૂર નથી. આપણે અર્થશાસ્ત્ર અને અર્થતંત્ર વચ્ચેનો ભેદ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો અર્થશાસ્ત્રમાં લખીએ તે સિદ્ધાંતો અથવા નિયમોનો સમૂહ છે. તે પાછળ રહી ગયા નહીં ને? તે સિદ્ધાંતો અથવા નિયમોનો સમૂહ છે. અર્થતંત્ર એટલે તે સિદ્ધાંતોને લાગુ પાડ્યા બાદ જોવા મળતા પરિણામો કે ઊભી થતી અસરો છે. જોવા મળતા પરિણામો કે ઊભી થતી અસરો છે. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર બધાને? બીજો મુદ્દો લખીએ બંનેમાં. અર્થશાસ્ત્રમાં લખીએ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તમામ વિસ્તારો કે ક્ષેત્રોમાં અથવા પરિસ્થિતિઓમાં સમાન રૂપે લાગુ પડે છે. પેલું અર્થતંત્રમાં લખીએ અલગ અલગ પરિસ્થિતિ કે ક્ષેત્રના આધારે અર્થતંત્રમાં યુપીએસસી નો લેક્ચર છે. યુપીએસસી અલગ ક્લાસમાં છે. પ્રશાંતબેન પૂછ્યું ને કયા ક્લાસમાં બેસાડ્યા છે? શું લખ્યું આપણે? અર્થતંત્રમાં વિવિધતા જોવા મળે છે. અર્થતંત્રમાં
વિવિધતા જોવા મળે છે. થઈ ગયું ક્લિયર બધાને? ડન. ચલો, તો મુદ્દો એ થયો આપણે કોમર્સમાં શું ભણીને આવ્યા છીએ? નિયમો, સિદ્ધાંતો, આ બધું ભણીને આવ્યા છીએ. જ્યારે આપણા સિલેબસમાં શું પૂછ્યું છે તો અર્થતંત્ર એ કોનું? ભારતનું. અને એક મુદ્દો છે જેમાં આપણે કયા અર્થતંત્રની વાત કરવાની છે? ગુજરાતનું. આનો મતલબ શું થયો કે જે આપણે કોમર્સમાં ભણીને આવ્યા અને જે આપણે અહીંયા ભણવાનો છે બંને વિષય સમાન છે કે અલગ અલગ છે? આ નવો વિષય છે. સમજાણો મુદ્દો? જે આપણે કોમર્સમાં ભણીને આવ્યા ને એ વિષય નથી. એનો મતલબ એમ કે આપણા વિષયમાં તમને જીસીઆરટી કે એનસીઆરટીની ચોપડીઓ ખૂબ ઓછી કામ લાગશે. કામ લાગશે, અમુક જ મુદ્દા કામ લાગશે, બાકી કામ લાગશે નહીં. કારણ કે આપણે શું ભણવાનું છે? આપણે સિદ્ધાંતો કે નિયમો નથી ભણવાના. આપણે શું ભણવાનું છે? એનું ઇમ્પ્લિકેશન ભણવાનું છે, એના રિઝલ્ટ્સ ભણવાના છે. એટલે અહીંયા આપણને વધારે શું કામ લાગે? ન્યૂઝપેપર કામ લાગે, સરકારની વેબસાઇટો કામ લાગે, સરકારની યોજનાઓનો ડેટાબેઝ કામ લાગે અને કન્સેપ્ટ કામ લાગે. થયો કન્સેપ્ટ ક્લિયર બધાને? યસ ઓર નો? યસ. તો આ નવો વિષય છે. આ એટલો જ નવો સાયન્સવાળા માટે અને આર્ટ્સવાળા માટે છે જેટલો નવો આ કોના માટે છે? કોમર્સવાળા માટે. બધા માટે નવો વિષય છે. એનો મતલબ એમ કે જો કોમર્સવાળાને એવું થતું હોય કે અમે આમાં બેસ્ટ છીએ તોય ખોટું, અને સાયન્સવાળા અને આર્ટ્સવાળાને એવું થતું હોય કે અમને આમાં તકલીફ પડશે તોય ખોટું. કારણ કે બધા માટે કેવો વિષય થઈ ગયો? સમાન. એટલે માનસિકતા હટાવી દેવાની વાત છે. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર બધાને? યસ ઓર નો? યસ. ચલો આગળ ચર્ચા કરીએ. આપણે ફરીથી એક પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ઉત્પાદન કોણ કરશે? ઉત્પાદનને લગતા નિર્ણયો કોણ લે છે છોકરાઓ? ઉત્પાદનને લગતા નિર્ણયો તમામ કોણ લે છે? નિયોજક. માનો કે મને એવો વિચાર આવે કે ભાઈ આમાં મજા આવતી નથી લેક્ચર લેવામાં, આમાં કઈ આપણને મજા આવતી નથી, આવો આપણે રોજ વિચાર આવે ને મેં કોણ હું ને ક્યાં કર રહા હું, ક્યાં કહા જાઉંગા ને. આના કરતા સારામાં સારો બિઝનેસ એ કે નીચે આવીને એક મસ્ત પાણીપુરીની દુકાન બનાવીએ. થાય છે ક્લિયર? એવા છોકરાઓ જે લેક્ચર પૂરો કરીને જાય ને હાંજ પડે અહીંયા લેક્ચર પતે ને એવી સરસ મજાની પાણીપુરી, ફ્લેવરવાળી પાણીપુરી ને રગડાવાળી પાણીપુરી ને આવા બધા ઓપ્શન્સ ઊભા રાખીએ. થાય છે ક્લિયર? આવો મને વિચાર આવે તો આ કેસમાં અને હું બિઝનેસ સ્ટાર્ટ કરું તો હું શું બની ગયો? નિયોજક. તો ઉત્પાદનને લગતા નિર્ણયો કોણ લે છે? બધા નિયોજક. તો નિયોજક તરીકે સરકાર હોઈ શકે? ઉત્પાદન સરકાર દ્વારા સંભવ છે? હા કે ના? ચલો, સરકાર જ્યારે ઉત્પાદન કરશે તો કયું ક્ષેત્ર થઈ જાય છે? જો સરકાર ઉત્પાદન કરે તો ઈ સેક્ટર માટે આપણે કયો શબ્દ યુઝ કરીશું? જાહેર ક્ષેત્ર, પબ્લિક સેક્ટર. અને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? પબ્લિક સેક્ટર. કારણ કે આમાં ઉત્પાદન કોના દ્વારા થાય છે? સરકાર દ્વારા. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર? એક્ઝામ્પલ કોઈ આપશો આનું? જાહેર ક્ષેત્રની કોઈ કંપની? હા, સરકારી શાળાઓ થોડીક સામાજિક બાબત થઈ ગઈ. આપણે એનું આપણે અલગથી ચર્ચા કરશું. આપણે વ્યાવસાયિક જે અનુસંધાનો છે એની પહેલા ચર્ચા કરીએ. ડીઆરડીઓ. ઓકે, યસ, ડીઆરડીઓ. પણ મારે થોડીક વધારે વ્યાવસાયિક, એકદમ પ્યોર બિઝનેસ માટે, નફો કમાવા માટે બને. સરકારી બેંકો, એસબીઆઈ છે, સીધું નામ લેવા માંડો, ઓએનજીસી છે, આઈઓસીએલ છે ને? આ બધી જે ગવર્મેન્ટ કંપની છે, ગવર્મેન્ટે સ્થાપના શેના માટે કરી છે? ખાલી સેવા પૂરી પાડવા માટે નથી કરી, બિઝનેસ કરવા માટે કરી છે. થયો કન્સેપ્ટ ક્લિયર? ડન. ચલો, ત્યાર પછી નિયોજક તરીકે કોઈ ખાનગી વ્યક્તિ હોઈ શકે, સંભવ છે કે નહીં? યસ. તો એ કયું ક્ષેત્ર થઈ ગયું? ખાનગી ક્ષેત્ર. એટલે કયું ક્ષેત્ર થઈ ગયું? પ્રાઇવેટ સેક્ટર. સમજાણો મુદ્દો? આનું એકાદું એક્ઝામ્પલ આપો. સૌથી પહેલું તો રિલાયન્સ જ આવે છે લોકોના મગજમાં. તો રિલાયન્સ, ટાટા, બિરલા, અદાણી, અંબાણી. તમે મોટા મોટા એક્ઝામ્પલ આપ્યા. તો નીચે તમે ચા પીવા માટે જાઓ, કોઈ પાનનો ગલો જુઓ કે કોઈ નાસ્તા વાળો જુઓ, એ પણ કયું ક્ષેત્ર થઈ ગયું? ખાનગી ક્ષેત્ર. થાય છે ક્લિયર? તો નીચે આપણે લખી નાખીએ ખેતલા આપા ચા. હું એમનું માર્કેટિંગ નથી કરતો, પણ એક એક્ઝામ્પલ આપું છું. થાય છે ક્લિયર? એ પણ તમારા પિતાજીનો કોઈ નાનો મોટો વ્યવસાય હોય તો એ પણ શું બિઝનેસ હોય તો એ શું થઈ ગયો? ખાનગી ક્ષેત્ર. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર? અચ્છા, મારો એક પ્રશ્ન એ છે કે સરકાર જ્યારે ઉત્પાદન કરે છે એના માટે આપણે જાહેર આવા શબ્દનો શા માટે પ્રયોગ કરીએ? પબ્લિક. પબ્લિક તો એનો મતલબ કે આપણે બધા ઇન્વોલ્વ થઈ ગયા ને? તો આવું નામ શા માટે પાડ્યું એનું? યસ બેના? વેરી ગુડ. પહેલી વારમાં સાચો જવાબ આટલી બેચોમાં મને આજે મળ્યો.
બાકી બધા લોકો શું કે બધા માટે યુઝમાં હોય, બગીચો કેવો આપણે બધા જાહેરમાં યુઝ કરી શકીએ, એ નથી પર્પસ. પર્પસ એ છે કે રિસ્ક કોની માથે છે. સરકારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો, સરકાર એટલે આપણને એવું લાગે મોદી સાહેબ કે અમિત શાહ સાહેબ, તો માનો કે બિઝનેસ ડૂબે તો મોદી સાહેબ પોતાના ખીચામાં પૈસા કાઢવાના છે? નહીં. કોની ઉપર રિસ્ક છે? પબ્લિક ઉપર, ટેક્સ પેયર ઉપર. આ બિઝનેસ સ્ટાર્ટ કોની ઉપર થયો? તમારા અને મારા ટેક્સના પૈસા નાખ્યા, એની ઉપર સરકારે રિસ્ક લીધું. એટલે આપણે કયું સેક્ટર કહીએ? પબ્લિક સેક્ટર. એનો મતલબ કે સરકારી કંપની ડૂબે તો આખા દેશનું નુકસાન છે. સમજાણો મુદ્દો? જ્યારે ખાનગી કંપની છે, માનો કે ખેતલા આપા ચા વાળો છે, એ ડૂબી જાય તો કોનું નુકસાન છે? વ્યક્તિગત વ્યક્તિનું. મારી ઈચ્છા નથી ડૂબે, પણ આપણે માનો પ્રશ્ન ઉઠાવે કે રિલાયન્સ ડૂબી જાય તો કોનું નુકસાન છે? અંબાણીઓનું નુકસાન છે. સમજાણો મુદ્દો? તો એ કયું સેક્ટર થઈ ગયું? પ્રાઇવેટ સેક્ટર. કારણ કે આમાં જે રિસ્ક છે એ કોની ઉપર છે? એક વ્યક્તિ ઉપર છે. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર? અચ્છા, બંને હળીમળીને કામ કરી શકે કે નહીં? એ તો એને આપણે કહીશું સંયુક્ત ક્ષેત્ર, જેને આપણે માટે કયો શબ્દ યુઝ કરીએ? પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, જેને આપણે શું કહીશું ગુજરાતીમાં? જાહેર ખાનગી ભાગીદારી. આમાં સરકાર અને ખાનગી કંપનીઓ બંને ભેગા થઈ અને બિઝનેસ કરે. આનો ઉપયોગ ક્યાં થાય મોટા ભાગે ખબર છે? આંતરમાળખા નિર્માણમાં, રોડ રસ્તા બનાવવા. આંતરમાળખા નિર્માણમાં માનો કે સરકારે ફોર એક્ઝામ્પલ હાઈવે બનાવો છે, અહીંયાથી અમદાવાદથી વડોદરા સુધીનો હાઈવે બનાવવો છે, તો સરકાર એની કામગીરી પ્રાઇવેટ સેક્ટરને સોંપે. અમુક જે સત્તાઓ છે, જવાબદારી છે સરકારમાં છે, અને અમુક કોની ઉપર? પ્રાઇવેટ કંપની. બે ભેગા થઈને ભાગીદારી કરી અને રોડનું નિર્માણ કરે. તો આ શું થઈ ગયું? પીપીપી, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. આની આપણે બહુ આગળ ચર્ચા કરીશું. થાય છે ક્લિયર? ચોથું એક ક્ષેત્ર છે, થોડુંક અલગ ક્ષેત્ર છે. એ કયું ક્ષેત્ર છે? સહકારી ક્ષેત્ર, કોઓપરેટિવ સેક્ટર. નામ સાંભળ્યું છે કોઓપરેટિવનું? સહકારી ક્ષેત્ર જાહેર છે કે ખાનગી છે? નહીં. સહકારી ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર છે, જાહેર નથી. એમાં સરકાર ઇન્વોલ્વ થતી નથી. ત્યાં સહકારી ક્ષેત્રમાં એક વ્યક્તિ બિઝનેસ કરવાના બદલે ઘણા બધા લોકો ભેગા થાય, એક સહકારી મંડળી બનાવે અને આ મંડળી બિઝનેસ કરે છે. થયો કન્સેપ્ટ ક્લિયર? તો સહકારી અને સરકારી બે ભેગું કરવાનું નથી. થયો કન્સેપ્ટ ક્લિયર? તો અહીંયા શું છે તો કે એક વ્યક્તિ પોતે માલિકી ના લે, પણ એ બધા ભેગા થઈને એક મંડળી બનાવે, એક પોલિટિકલ સિસ્ટમ બનાવે, એક એસ્ટાબ્લિશમેન્ટ બનાવે, અને જે એસ્ટાબ્લિશમેન્ટ છે ને એ બિઝનેસ કરે. અને એસ્ટાબ્લિશમેન્ટને આપણે શું કહીએ છીએ? કોઓપરેટિવ બોડી. થયો કન્સેપ્ટ ક્લિયર બધાને? ડન. તો આ કેવું ક્ષેત્ર છે તો કે જ્યારે ખાનગી લોકો સાથે મળી એક સંસ્થા, સહકારી સંસ્થા રચે અને તેના દ્વારા વ્યવસાય થાય. આનું બેસ્ટ એક્ઝામ્પલ કોઈ છે તમારી પાસે? કોઓપરેટિવ બેંક્સ છે, ડેરી છે. સૌથી બેસ્ટ એક્ઝામ્પલ કયું છે? અમૂલ. અમૂલ એશિયાની સૌથી મોટી ડેરી છે અને કોઓપરેટિવ સિસ્ટમથી ચાલે છે. સમજાણો મુદ્દો? તમને એક્ઝામ્પલ છે કોઓપરેટિવ બેંક્સ. વેરી ગુડ. અને બીજું અમૂલ. અમૂલ બટર, દૂધ. ડન. નાખી નાખો આખે આખું.
લખાઈ ગયું ગાઈસ? ચર્ચા કરીએ આગળ. ચલો તો મારું એક અહીંયા અલગ લોજિક આવે. એવો કોઈ દેશ સંભવ કરો. આ લખાઈ ગયું ને બધાને? હા, બાકી છે? લખી નાખો પછી ચર્ચા કરીએ. તો તમે ઘણા બધા શબ્દો સાંભળેલા હશે અગાઉ ભૂતકાળની અંદર. આપણને આવા બધા શબ્દો કન્ફ્યુઝ કરતા હોય. સમાજવાદ છે, સામ્યવાદ છે, સાંભળેલા છે આ બધા શબ્દો? મૂડીવાદ છે. પોલિટિકલ સાયન્સમાં કોઈક ભણ્યું હતું? કોણ છે પોલિટિકલ સાયન્સ વાળું? કોઈક વિદ્યાર્થી વાત પૂછ્યું એમાંથી હતું કોઈ? પોલિટિકલ સાયન્સ એન્ડ હિસ્ટ્રી વાળું કોણ વિદ્યાર્થી હતું? આર્ટ્સમાંથી હતું કે નહીં? આપણો કયો વિષય છે મિત્ર? અહીંયાથી આપણું હિસ્ટ્રી અને જિયોગ્રાફી છે. અને આપણો મિત્ર છેલ્લે તો બીકોમ છે ને? ઓકે. પોલિટિકલ સાયન્સ વાળું કોઈ છે? પોલિટી ભણેલું હોય આની અંદર, આર્ટ્સની અંદર પોલિટી કે પોલિટિકલ સાયન્સ કે એડમિનિસ્ટ્રેશન કે આવો કોઈ વિષય લીધો હોય કોઈ? નહીં. સોશિયોલોજી વાળું કોઈ હતું? પોલિટિકલ સાયન્સ વાળું કોઈ નથી. ઓકે, ઠીક છે. ચલો, તો તમે આ બધા શબ્દો સાંભળેલા હશે. મૂડીવાદ, સમાજવાદ, સામ્યવાદ. એનો મતલબ શું થાય એને સમજવાનો પ્રયત્ન કરીએ. અત્યારે આપણે મોટી મોટી વાત કરીશું. બહુ ડિટેલમાં કદાચ આપણે અત્યારે ચર્ચા ના કરી શકીએ. થશે તો કરીએ. તો અહીંયા બે વસ્તુની આપણે વાત કરી. કાં તો બિઝનેસને લગતા ડિસિઝન કોણ લે છે? સરકાર. થાય છે કે કાં તો બિઝનેસ ઉપર કોનો કંટ્રોલ છે? ખાનગી ક્ષેત્રનો. તો આના આધારે આપણી પાસે બે અલગ અલગ વ્યવસ્થા જન્મી શકે કે ઇકોનોમી અથવા તો ઇકોનોમિકલ એક્ટિવિટીઝ જેટલી પણ આર્થિક ગતિવિધિઓ છે બિઝનેસને લગતી, આર્થિક ગતિવિધિઓની અંદર શેનો સમાવેશ થઈ શકે? તો કે ઉત્પાદનનો થઈ શકે, વિતરણનો થઈ શકે અથવા તો વપરાશનો થઈ શકે. આ આર્થિક ગતિવિધિઓમાં કોનું નિયંત્રણ વધારે છે એના આધારે તમે અર્થશાસ્ત્રના પ્રકારો પાડી શકો. એક જ મિનિટ. આ ડિજિટલ બોર્ડ છે ને, ફાયદાઓ છે પણ સામે મર્યાદાઓ પણ છે એની. તમારે ડિજિટલ લિટરેસી લાવવી પડે એના માટે, કે નહીં? ચલો, તો બે પ્રકારની વ્યવસ્થાઓ આપણને જોવા મળે છે. ઘણી બધી વ્યવસ્થાઓ એવી છે કે જેમાં સરકારનું નિયંત્રણ કેવું છે? ઓછું. એટલે એને આપણે શું કહીશું? બજારવાદી. એના માટે કયો શબ્દ યુઝ થશે? બજારવાદી અર્થતંત્ર. અને ઘણા ઇકોનોમી એવી છે કે જેમાં સરકારનું નિયંત્રણ કેવું હોય? વધારે. એટલે કે રાજ્ય નિયંત્રિત અર્થતંત્ર. એટલે ઇકોનોમિકલ સિસ્ટમમાં બે મોટી મોટી સિસ્ટમ જોવા મળે. ઘણા બધા દેશ એવા છે કે જે ઇકોનોમિકલ એક્ટિવિટીમાં સરકાર કોઈ કંટ્રોલ ન કરે. બધું કોને સોંપી દે? લોકોને. તમારે જેમ કરવું એમ કરો. જેનું ઉત્પાદન કરવું છે, જેનું વિતરણ કરવું છે, જેનો વપરાશ કરવો છે, જે કિંમતે વેચવું છે, ગમે તેવી રીતે ઉત્પાદન કરો. સરકારનો કંટ્રોલ કેવો હોય એવા એક દેશોમાં ખૂબ ઓછો. આવા ઇકોનોમીને આપણે કેવી ઇકોનોમી કહીએ? બજારવાદી અર્થતંત્ર. અને ઘણા દેશો એવા હોય કે બધી જગ્યાએ સરકારનો કંટ્રોલ કેવો હોય? વધારે. તો અહીંયા બિઝનેસ કરવો હોય તો પહેલાં તમારે સરકારની પરમિશન લેવી પડે, લાઇસન્સ લેવું પડે. બિઝનેસમાં તો કે તમારે જે કંઈ પણ ઉત્પાદન કરવું છે તેમાં સરકાર લિમિટ મૂકે, તમે એનું જ ઉત્પાદન કરી શકો અથવા તો એટલી ક્વોન્ટિટીમાં જ ઉત્પાદન કરી શકો. પ્રાઇઝે કોણ નક્કી કરે? ગવર્મેન્ટ નક્કી કરે. એ પ્રાઇઝે તમે વેચી શકો. ઇવન ગવર્મેન્ટ પોતે જ બિઝનેસ કરતી હોય, તમને લોકો ખાલી એમાં તમને એમ્પ્લોય તરીકે લેતી હોય. સમજાણો મુદ્દો? તો આવા જે દેશો છે ને આપણે કેવા અર્થતંત્ર કહીએ? રાજ્ય નિયંત્રિત. થયો કન્સેપ્ટ ક્લિયર? તો અહીંયા આ બે દેશો વચ્ચે સૌથી મોટો ભેદ શું છે? તો કે સરકારનો ઇકોનોમિકલ એક્ટિવિટી ઉપર કેટલો કંટ્રોલ છે. જે બજારવાદી અર્થતંત્ર છે એમાં આર્થિક ગતિવિધિઓ પર અહીંયા શું જોવા મળે? આર્થિક ગતિવિધિઓ પર સરકારનું કેવું નિયંત્રણ હોય? ખૂબ ઓછું નિયંત્રણ અને હસ્તક્ષેપ. જ્યારે આની અંદર શું હોય? તો કે આર્થિક ગતિવિધિઓ પર સરકારનું વધુ નિયંત્રણ અને હસ્તક્ષેપ. આના એક્ઝામ્પલ તરીકે કેવા પ્રકારની ઇકોનોમી છે? ઉદાહરણ તો અહીંયા તમે એક શબ્દ સાંભળેલો હશે, મૂડીવાદ એટલે કેપિટાલિઝમ. જ્યારે આના ઉદાહરણ તરીકે ઘણા બધા વાદ છે પણ અહીંયા આપણે બે મોટા મોટાની વાત કરીએ તો એક છે સમાજવાદ એટલે સોશિયાલિઝમ અને બીજો શબ્દ છે સામ્યવાદ એટલે કમ્યુનિઝમ. અંગ્રેજી શબ્દ લખી નાખું, અંગ્રેજી શબ્દ અહીંયા ઇમ્પોર્ટન્ટ બની જાય છે.
આ આપણને ક્યાં જોવા મળતો સમાજવાદ? અત્યારે તો સંપૂર્ણપણે મૂડીવાદી કોઈ દેશમાં નથી, સંપૂર્ણપણે સમાજવાદી કોઈ દેશમાં નથી, બધે મિશ્ર થઈ ગયું છે વત્તા ઓછા પ્રમાણમાં. સમાજવાદ આપણને પહેલા ક્યાં જોવા મળતો? આનું બેસ્ટ એક્ઝામ્પલ હતું યુએસએસઆર, રશિયા, જૂનું જે રશિયા હતું સોવિયત સંઘ, અને સામ્યવાદનું બેસ્ટ એક્ઝામ્પલ હતું ચાઇના, ચીન. થાય છે ક્લિયર? અત્યારે બધી જગ્યાએ થોડું ઘણું એ બંને ઓપન કરી નાખ્યું છે. અને મૂડીવાદનું બેસ્ટ એક્ઝામ્પલ કયું હતું અગાઉ? અમેરિકા, યુએસએ અને પશ્ચિમી વેસ્ટર્ન યુરોપના ઘણા બધા દેશો. થાય છે ક્લિયર? તો આ એવા દેશો છે કે જેમાં સરકારનો ઇકોનોમીમાં કંટ્રોલ કેવો હશે? ખૂબ ઓછો. તમારે જે કરવું છે મોટાભાગની વસ્તુઓ તમને છૂટછાટ આપી હોય. થાય છે ક્લિયર? અને આ એવા દેશો હશે કે જેમાં સરકારનું નિયંત્રણ કેવું હોય? વધારે. અહીંયા દરેક વસ્તુ સરકારના કંટ્રોલમાં હોય, તમારે લાયસન્સ લેવા પડે. ઉત્પાદનમાં સરકારનો કંટ્રોલ હોય, ડિસ્ટ્રીબ્યુશનમાં સરકારનો કંટ્રોલ. બેસ્ટ એક્ઝામ્પલ આપું, પીડીએસ, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે. રાશન કાર્ડ વ્યવસ્થા છે એ શેની વ્યવસ્થા છે? ડિસ્ટ્રીબ્યુશનની. સરકાર ઘઉં ચોખાનું ઉત્પાદન નથી કરતી, શું કરે છે? ખાલી ડિસ્ટ્રીબ્યુશન. પણ એ સરકારી સિસ્ટમ છે. થયો કોન્સેપ્ટ ક્લિયર? તો ડિસ્ટ્રીબ્યુશનની અંદર અથવા તો વપરાશ ઉપર એ સરકાર કંટ્રોલ રાખી દે. મે બી ચાઇનાની અંદર એવો નિયમ હતો, આજે નહીં, આજથી 40 વર્ષ પહેલા, કે તમારે સાયકલમાંથી સ્કૂટર ખરીદવું હોય તો સરકારની પરમિશન લેવી પડે. સમજાણો મુદ્દો? તો અહીંયા શું થઈ ગયો? સરકારનો શેની પર કંટ્રોલ આવી ગયો? વપરાશ ઉપર. થાય છે ક્લિયર? આ જે વિચારધારા છે બજારવાદી અર્થતંત્ર, એમાં જે મૂડીવાદની વિચારધારા છે એના પ્રણેતા કોણ હતા? સૌથી પહેલા કોણ આપી? નામ સાંભળ્યું છે કોઈ? એડમ સ્મિથ. નામ સાંભળ્યું છે ને કોમર્સમાં? આધુનિક અર્થશાસ્ત્રના પપ્પા ગણીએ છીએ આપણે આમને, એડમ સ્મિથને. એમણે એક પુસ્તક લખ્યું હતું. પુસ્તકનું નામ શું છે? ધ વેલ્થ ઓફ નેશન્સ છે ને? ધ પ્રિન્સિપલ ઇઝ ઓબ્જેક્ટિવ ઓફ ધ વેલ્થ ઓફ ધ નેશન્સ. આપણું બહુ મોટું નામ હતું, પણ આપણે નાનું નામ યાદ રાખીશું. શું નામ છે એનું? ધ વેલ્થ ઓફ નેશન્સ. જ્યારે આ જે વિચારધારા છે, આ વિચારધારા કોણ આપે છે? કોઈ નામ કહી શકશે? મને બહુ ગમશે છોકરાઓ. વેરી ગુડ, ખૂબ સરસ. આ વિચારધારા કોણ આપેલી છે? કાર્લ માર્ક્સ. અને એમનું પુસ્તક કયું હતું? દાસ કેપિટલ. કદાચ તમે નામ સાંભળ્યું હોય તો. કાર્લ માર્ક્સ અને ઈગલ્સ કરીને બે લોકો ભેગા હતા, એમને ભેગા થઈને લખ્યું છે, પણ કાર્લ માર્ક્સને આનો મોટાભાગનો ખિતાબ મળે છે, દાસ કેપિટલ. અહીંયા આપણે વિચારધારાને સમજીએ તો એડમ સ્મિથ ભાઈએ શું કીધું કે જ્યારે ઇકોનોમીમાં સરકાર હસ્તક્ષેપ નહીં કરે, સરકાર બધા લોકોને છૂટછાટ. સાંભળી લો, હું તમને લખવાનો સમય આપીશ બેના. ફર્સ્ટ બેન સાંભળી લો, હું તમને સમય આપીશ. જ્યારે ઇકોનોમીમાં સરકાર હસ્તક્ષેપ નહીં કરે, જ્યારે જે કરવું છે કરવાની સ્વતંત્રતા આપશે, છૂટછાટ આપશે, તો બધા લોકો એટલે કે બજારના અદ્રશ્ય હાથ, ડિમાન્ડ અને સપ્લાય, ઇકોનોમીમાં વધુ ને વધુ પ્રોત્સાહન આપશે. લોકો વધુ ને વધુ કામ કરશે. એના કારણે ઇકોનોમીનો શું થશે? ગ્રોથ થશે. આવું કોણે કીધું? એડમ સ્મિથે. એટલે અહીંયા એને કયો સિદ્ધાંત આપ્યો? તો કે બિન હસ્તક્ષેપનો સિદ્ધાંત. ને બીજું એમણે શું કીધું કે સરકારે પોતાના હાથ નાખવાની જરૂર નથી, કારણ કે ઇકોનોમીના પોતાના અદ્રશ્ય હાથ છે જે ઇકોનોમીનો વિકાસ કરશે. સમજાણો મુદ્દો? એટલે બીજો કયો સિદ્ધાંત આપ્યો? અદ્રશ્ય હાથનો સિદ્ધાંત. આ સમજાણું? અને એસેની ઉપર વાત કરે છે તો કે સ્વતંત્રતા ઉપર ચર્ચા કરે છે કે ઇકોનોમીમાં લોકોને શું મળવી જોઈએ? ઉત્પાદન માટેની સ્વતંત્રતા. કાર્લ માર્ક્સે શું કીધું કે જો ઇકોનોમીમાં બધાને છૂટછાટ આપી દઈશું તો એવી પરિસ્થિતિ ઊભી થશે કે જેમની પાસે વધારે સાધન છે એ લોકોને અહીંયા અધિકાર મળી જશે, જેમની પાસે સાધન નથી એમનું શોષણ કરવાનો. સમજાણો મુદ્દો? એટલે સાધનવાળા લોકો શું કરશે? સાધન વગરના લોકોનું શોષણ કરશે. એનો મતલબ એમ કે માનો કે 5 જણા જે ફેક્ટરી ઉપર મૂડીના માલિક છે એ લોકો મજૂર વર્ગોનું શું કરશે? શોષણ કરશે. એટલે એક દિવસ એવો આવશે કે અમીરી અને ગરીબી વચ્ચેનો ગેપ કેવો થતો જશે? મોટો. આપણે એક એક્ઝામ્પલથી પણ સમજીશું આ વસ્તુને આગળ. એનો ગેપ કેવો થતો જશે? મોટો. અમીર વધુ ને વધુ અમીર બનતા જશે, ગરીબ કેવા બનતા જશે? વધુ ને વધુ ગરીબ. અને એક દિવસ આ જે ગરીબો હશે એની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હશે કે એમની પાસે પૂરતી વસ્તુઓ હશે નહીં, અને તે દિવસે આ બધા લોકો શું કરશે? ક્રાંતિ કરશે અને આ વ્યવસ્થાને તોડી નાખશે. સમજાણો મુદ્દો? એના માટે સરકારે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે આ ગેપ મોટો થાય નહીં. એટલે કોઈ પણ વ્યક્તિ ઉપર પાસે વધારે સંપત્તિ છે, સરકાર એની ઉપર નિયંત્રણ લાવશે. કયો કોન્સેપ્ટ ક્લિયર? ને સરકાર ઇકોનોમીમાં દરેકે દરેક એવી એક્ટિવિટીઝ, ઇકોનોમિકલ એક્ટિવિટીઝ એમાં નિયંત્રણ લાવશે અને ખાનગી સંપત્તિનું એકત્રીકરણ થવા દેશે નહીં. અને ઇવન જે જીવન જરૂરી વસ્તુઓ છે એ સરકાર ફ્રીમાં પ્રોવાઈડ કરી શકે. કયો કોન્સેપ્ટ ક્લિયર? એટલે એવી વ્યવસ્થા ઊભી કરશે જ્યાં બધી જગ્યાએ કોનો કંટ્રોલ હોય? સરકાર. આ કોની વિચારધારા છે? કાર્લ માર્ક્સની. બે એકદમ અલગ અલગ વિચારધારા છે. સમજાય છે કે નહીં બંને વિચારધારાઓ? અહીંયા શું વાત કરે છે? સરકારના વધુ હસ્તક્ષેપ પર ભાર.
જો સરકાર હસ્તક્ષેપ કરશે તો ગરીબ ગરીબ બનશે નહીં, અમીર અમીર બનશે નહીં, તો બધાની વચ્ચે શું થઈ જશે? સમાનતા. તો અહીંયા કયા સિદ્ધાંતો પર ફોકસ થાય છે? સમાનતા, ઇક્વાલિટી. આર્થિક સમાનતા ખાસ કરીને, રાજકીય અને સામાજિક સમાનતા અલગ ઘટના થઈ ગઈ. અહીંયા આપણે કઈ સમાનતાની વાત કરીએ છીએ? આર્થિક સમાનતા. થાય છે ક્લિયર? આટલું ક્લિયર થઈ ગયું? હવે બંધારણ થોડું ઘણું જાણ્યું છે તમે લોકોએ? આ બે શબ્દો સાંભળેલા છે, સ્વતંત્રતા અને સમાનતા? હા કે ના? સ્વતંત્રતા એટલે શું થાય? માનવી પોતાની જાતે જ એવા કોઈ પણ કાર્ય કરી શકે છે. જેને જે કરવું છે એ કરી શકે. થાય છે કોઈ પણ પ્રકારના બાહ્ય કે આંતરિક નિયંત્રણ અને ભયમાંથી મુક્તિ, એને આપણે શું કહીએ? સ્વતંત્રતા. એનો મતલબ એમ કે મારે જે કરવું છે, માનો કે મારે કાલ સવારથી કોઈ નવો બિઝનેસ નાખવો છે, મારે કોઈ જગ્યાએ મકાન ખરીદવું છે, મારી પાસે પૈસા હોય તો કંઈ પણ કરી શકું, એ ઘટનાને આપણે શું કહીએ? સ્વતંત્રતા. સમાનતાનો મતલબ શું થાય? કે બધા લોકો કેવા હોય? સમાન. કોઈ બહુ ગરીબ નથી, કોઈ બહુ અમીર નથી. થાય છે ક્લિયર? આપણું બંધારણ આપણને સ્વતંત્રતા અને સમાનતામાંથી શું આપવાની ખાતરી આપે છે? સ્વતંત્રતા આપવા માંગે છે કે સમાનતા? બંધારણ આપણે આવશે ને, ભણવામાં આવશે. કદાચ તમે નહીં ભણ્યા હોય, હજી શરૂઆતે કદાચ થઈ હોય, ના થઈ હોય, મને ખબર નથી, પણ એક વસ્તુ કહી દઉં, બંધારણ બંને આપવાની વાત કરે છે. મૂળભૂત અધિકારો તમે જોશો ને ભાગ 3 ની અંદર, તેમાં સ્વતંત્રતાના પણ અધિકારો છે અને સમાનતાના પણ અધિકાર છે, પણ બંને એક સાથે આપી શકાય? ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલની સમજીએ. માનો કે એક પિતા છે, એના 3 બાળકો છે. થાય છે ક્લિયર? એમાંથી એક બાળકને ફોર એક્ઝામ્પલ બનવું છે IAS, બીજા બાળકને બનવું છે ફોર એક્ઝામ્પલ એન્જિનિયર, અને ત્રીજા બાળકને ફોર એક્ઝામ્પલ બનવું છે મ્યુઝિશિયન. સમજાણો મુદ્દા? માનો કે ત્રણેય બાળકોને પિતાજી સ્વતંત્રતા આપે. જેને IAS બનવું છે એને IAS ની તૈયારી કરવા મોકલી દે, જેને મ્યુઝિશિયન બનવું છે એને ગિટાર વિટાર કે જે વગાડવું એ લઈ દે, અને જેને એન્જિનિયરિંગ કરવું છે એને એન્જિનિયરિંગ કોલેજમાં મોકલી દે. ત્રણેયને સરકારે એટલે પિતાજીએ શું આપી? સ્વતંત્રતા. તો ત્રણેયની આર્થિક સમાનતા સમાન હશે કે અલગ અલગ? અલગ અલગ. થયો કન્સેપ્ટ ક્લિયર? માનો કે જ્યારે તમે સ્વતંત્રતા આપો છો ત્યારે શેનું હનન થાય છે? સમાનતાનું. માનો કે પિતાજી એવી કલ્પના કરો, વીરુ સહસ્ત્ર બુદ્ધે હોત. વીરુ સહસ્ત્ર બુદ્ધે ખબર છે? 3 ઇડિયટ વાળા વાયરસનો શું નિયમ હતો? દીકરીનો જન્મ થાય તો શું બનાવવાની? ડોક્ટર. અને દીકરાનો જન્મ થાય તો શું બનાવવાનો? એન્જિનિયર. તો પિતાજી ત્રણેયને કે જાય તારે ગિટાર વગાડવું ને બધું પડતું મૂક, તારે શું કરવાનું? એન્જિનિયરિંગ. તો ત્રણેયને શું બનાવી દીધા? સમાન. શું આપી? સમાનતા. તો શેનું હનન થયું? સ્વતંત્રતા. એનો મતલબ એમ કે જ્યારે તમે અર્થતંત્રમાં સ્વતંત્રતા આપો ત્યારે શેનું હનન થાય છે? સમાનતાનું. કારણ કે જ્યારે તમે સ્વતંત્ર કરો ત્યારે અસમાનતા ઊભી થાય, અને જો બધાને સમાન કરવાનો પ્રયત્ન કરો તો કોકની ને કોકની શું થશે? સ્વતંત્રતાનું હનન થશે. જે મૂડી વાત શેની વાત કરે છે? સ્વતંત્રતાની. અને સમાજવાદ શેની વાત કરે છે? સમાનતા. થઈ ગયો કન્સેપ્ટ ક્લિયર બધાને? લખી નાખો આ બે, પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આનું એક બહુ મોટું એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરીશું. તમને એક્ઝેક્ટલી ખબર પડી જશે. પછી આના ફાયદા, મર્યાદા, શું પરિસ્થિતિ છે, ભારતમાં શું છે ને આ બધી વસ્તુની ચર્ચા કરીશું. આજે નહીં થાય, કારણ કે આ એક્ઝામ્પલ જ ખાલી 20 મિનિટ લાંબુ છે. આ સિવાય ઘણી બધી વ્યવસ્થાઓ છે જેની આપણે થોડી થોડી ચર્ચા કરીશું, અને ઇન્ડિયન વસ્તુ અને ઇન્ડિયન ફિલોસોફીની ચર્ચા કરીશું આમાં. આમાંથી અગાઉ સરકારી એક્ઝામ આપી એવું કોઈ નથી? કોઈ છે? ગવર્મેન્ટ એક્ઝામ તૈયારી, ક્લાસ કર્યા, કોઈ એક્ઝામ પણ આપેલી હોય જાતે તૈયારી કરીને? તમે કઈ આપી હતી બેના? જુનિયર ક્લાર્ક તો ખાસા ટાઈમ પહેલા હતી, એટલે 1.5-2 વર્ષ પહેલા હતી. અને STI હમણાં રિસેન્ટ ગઈ તે કે એની પહેલાની? હા, એટલે હમણાં 2 મહિના 3 મહિના પહેલા ગઈ જ ને. રિસેન્ટ એટલે 3 મહિના, કારણ કે અહીંયા સમયગાળો અહીંયા સમયની સ્પીડ ઘટી જશે આગળ જશો. એટલે રિસેન્ટ એટલે 1.5 વર્ષ પહેલાની એક્ઝામ રિસેન્ટ બની શકે. રિસેન્ટ GPSC સમજાણો મુદ્દા? અહીંયા તમે એવું કે દર મહિને તો પરીક્ષા આવતી નથી, વર્ષે એકવાર આવે છે. થાય છે ક્લિયર? ચલો ગુડ. તો કેવો રહ્યો અનુભવ? કેવી રીતે તૈયારી કરી હતી? પહેલા તો જાતે તૈયારી કરી હતી. જાતે જ તૈયારી કરી હતી પુસ્તકોમાંથી કે ક્લાસીસ કર્યા હતા? અચ્છા, ઓકે. અને શું થયું બને પરીક્ષામાં? ઠીકઠાક પ્રદર્શન કે સારું પ્રદર્શન હતું? ઠીકઠાક પ્રદર્શન. ઓકે. પણ તમારે ગેપ બહુ થઈ ગયો. જુનિયર ક્લાર્ક પછી તમે 1.5 વર્ષનો ગેપ લીધો. તૈયારી તો રિસન્ટલી ચાલુ કરી છે. ઓકે.
ત્યારે ખાલી એમને એક્ઝામ આપવા ખાતર આપતા, અને પછી ખબર પડી તૈયારી જરૂર પડશે. ઓકે, તો સર એસટીની એક્ઝામ હમણાં બાજુવાળી છોકરી આવે પેલી હેન્ડીકેપ માટેની હતી ને, હા એ લાસ્ટ વીકમાં જ હતી. તો એના પેપર જોઈને તો આપણને એવું થાય કે ગજબ ના પૂછે. ના, સાવ સહેલું પેપર હતું પણ સર એમાં એ એસટીઆઈ વાળું જે પેપર હતું ને, જે લાસ્ટ વીકમાં આવ્યું, એ સાવ સહેલું હતું ને. કાલે જે પીએસઆઈ નું પેપર હતું ને, તો અતિ સહેલું પેપર હતું. આટલું સહેલું પેપર મેં મારા જીવનમાં ક્યારેય નથી જોયું. પણ સર એમાં શું કહેવાય, તો મેં એને પૂછ્યું ને તો કે વાંચવામાં વધારે ટાઈમ જતો રહે છે. હા, પેપર સહેલું જ હોય પણ એના પેપર એ તો ટાઈમ તો પ્રેક્ટિસ માંગશે ને. જો એક વસ્તુ છે, ખાલી ક્લાસીસ નહીં, તમારા ક્લાસીસની સાથોસાથ રિવિઝન ને પ્રેક્ટિસ, આ બે વસ્તુ. તમારા પેપરની અંદર તમે ત્યારે ને ત્યારે વાંચીને ફટાફટ ટીક કરવા 120 મિનિટ હતી. કોમન છે. નહીં, એ તો બેન મેઇન્સની અંદર તો તમારે જે લખવાનું આવશે ને, બહુ ટાઈમ ઘટશે. હું ડરાવતો નથી, પણ મેઇન્સ પાસ કરવા માટે પ્રેક્ટિસ બહુ જરૂરી છે. અહીંયા ઠીક છે, આપણે એવું માનવા માંડીએ કે ખાલી વાંચીનું પરીક્ષા પાસ કરી નાખીશ, તો મારું વ્યક્તિગત રૂપે માનવું એવું છે કે એટલું બધી તૈયારી હોય, તમને આવડતું હોય, છતાં પણ અટકે શા માટે? કારણ કે તમારી લખવાની સ્પીડ નથી, હજી હાથને આદત નથી પડી. મારું એક નોટ્સ લખવાનું મોટું કારણ એ પણ છે કે હું તમારા હાથને પણ આદત પાડી છે. 2 કલાકની અંદર મારી બોલવાની સ્પીડ હું વધારે જ રાખું છું. છોકરાઓને ઘણી તકલીફ પડતી હોય, અને શરૂઆત છે એટલે તમને લોકો થોડું કોઓપરેટ કરીશ એ બાબતમાં, પણ પાછળથી 5-6 લેક્ચર હશે પછી આ બાબતમાં કોઓપરેટ નહીં કરું, મારી સ્પીડ વધારે હશે, તમારે તમારી સ્પીડ વધારવાની લખવાની. સમજાણો મુદ્દો? કારણ કે તમારે રોજની 6 કલાક કન્ટિન્યુઅસ લખવાની પ્રેક્ટિસ હશે ને, ત્યારે તમારો હાથ કેળવાશે ત્યાં 3 કલાક લખવા માટે મેઇન્સમાં. અને એ પ્રોસેસ એવી નથી કે રાતોરાત આવી જશે. માનો કે કોલેજની બધી એક્ઝામો આપેલી છે, અનડાઉટફુલી એવું નથી કે તમે સાવ પહેલું છે કે તમને લખવાની આદત જ નથી. અહીંયા પ્રોસેસ આખી અલગ થઈ જાય છે. મેન્ટલ સ્ટ્રેન્થ જાળવીને લખવાની ચર્ચા છે. બીજી વસ્તુ, હા, એક મારી રિક્વેસ્ટ હતી તમને લોકોને, આજે બધી લાઇનવાળી નોટબુક્સ, આજે તો પહેલો લેક્ચર છે એટલે હું અલાઉ કરું છું, આપણે લાઇનવાળી નોટબુક ને ઇકોનોમીની એક જ નોટ્સ બનાવશું ક્લાસરૂમની અંદર. કોરા પેજ હોય ને, સાવ કોરા પેજ, એમાં લીટી ના હોવી જોઈએ, આકેલી ના હોવી જોઈએ, એમાં કોરા પેજવાળા આપણે અહીંયા નોટબુક બનાવીશું. માનો કે તમારે નોટબુક બાય નથી કરવી તો પણ ચાલશે. પેલા A4 સાઇઝના પેપર હોય ને, એવા A4 સાઇઝના પેપર લઈ આવવાના, એમાં સ્ટેપલર મારીને છેલ્લે તમે પેલું સ્પાઇરલ બાઇન્ડિંગ કરી નાખશો ને તોય ચાલશે. બીજી વસ્તુ, જે છોકરાઓને એવી આદત છે કે અહીંયા કાચી બુક બનાવે છે ને ઘરે જઈને પાકી બુક બનાવે છે, એવું નથી કરવાનું, ખાસ કરીને ઇકો માટે. કારણ કે વ્યક્તિગત રૂપે મારું માનવું એવું છે કે સમયની બરબાદી છે. અહીંયા તમે 2 કલાક ભણ્યા, હું તમને અહીંયા લખવાનો પૂરતો ટાઈમ આપું છું. તમને માનો કે 2 કલરની બોલપેનથી લખવાની આદત છે તો 2 કલરની બોલપેન ઉપર રાખવાની, અહીંયા લખી નાખવાનું. ઘરે જઈને જો તમારી પાસે 1 કલાકનો વધારાનો ટાઈમ છે તો ઉતારા કરવામાં નથી નાખો, એનું રિવિઝન કરીને આવજો. સમજાણો મુદ્દો? સમય સૌથી મોટી કોમોડિટી છે. તમારી પાસે ખાલી એક જ વસ્તુ છે અત્યારે, સમય. પૈસા એ તમારા માતા પિતા આપવાના છે, મહેનત એ તમે પોતે કરો છો, પણ તમારી પાસે સંસ્થા પણ કરે છે. તમારો અહીંયા ખાલી એક જ વસ્તુનું નુકસાન જાય છે, સમયનું. જો કઈ રીતે? માનો કે 2 વર્ષ સુધી તમે ઘરે જાતે તૈયારી કરીને પણ પરીક્ષા પાસ કરી શકો, અને સંસ્થામાં તૈયારી કરીને પણ પરીક્ષા પાસ કરી શકો. આ બુસ્ટઅપ તમે શા માટે લો છો? કારણ કે તમારા 1 વર્ષ બચી જાય. અને આ એ ઉંમર છે કે જે ઉંમર તમે માનો કે આ ન કરતા હોત તો ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કરીને કન્સેપ્ટ આવે છે ઇકોનોમીમાં, કે જો તમે આ ન કરતા હોત તો શું કરતા હોત? તો તમારો દરેક છોકરો આજે મારી સામે બેઠો ને, એ બજારમાં ગ્રેજ્યુએટ થયેલો છે, નોકરી શોધવા માટે જાય ને તો મિનિમમ 30,000 રૂપિયા તો ઘરે લઈને આવે છે. ને અહીંયા તમે ખાલી ફી ભરો છો એ કોસ્ટ નથી. તમે અહીંયા 1.5 વર્ષ 1 વર્ષ જે તમારા જીવનનું નાખો છો તો 12-13-36 3,60,000 એટલે ઓલરેડી 4-5 લાખ રૂપિયાની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ આવી ગઈ આમાં. સમજાણો મુદ્દો? તમારી પાસે ખાલી એક જ કોમોડિટી છે, કઈ છે? સમય. એ બચાવો. હજી તો અહીંયા તો આગળ જતા તો ગાંધીનગર છે. અહીંયા તો કેવું છે કે શરૂઆતમાં તો બધા ફૂલ એન્થુઝિયાસ્ટિક હશે, ગુજરાતી કામ સારું કરવામાં સુરા અને પૂરું કરવામાં પૂરા થાય છે. ક્લિયર? તો પહેલા 3-4 મહિના તો બધા જોર જોશથી કરશે, પછી 3 મહિના પછી એનર્જી લેવલ આવું થઈ ગયું હશે, અને પછી 4 મહિના પછી ખબર થશે આ તો યાર આપણું કામ નહીં, ને જતા રહેશે અડધું તડધું મૂકીને. એટલે જે કંઈ પણ, આ જો પહેલો લેક્ચર છે, મેન્ટલી સ્ટ્રોંગ રહેશો અને કન્ટિન્યુઅસ આવતા 8-9 મહિના દરેક ડિસ્ટ્રેક્શનથી દૂર રહેશો. સોશિયલ મીડિયાની જરૂર નથી, સત્ય કહું છું, બકવાસ જ છે. ઘણી બધી ચર્ચા કરીશું આગળ આપણે. સમયને બચાવશો એટલું તમને કામ લાગશે. અલ્ટિમેટલી આપણા સિસ્ટમની અંદર મારા ક્લાસરૂમ, મારા લેક્ચર્સમાં તમને સંપૂર્ણ સ્વતંત્રતા હશે. તમને એવું થાય કે લેક્ચરમાં બેસવું છે તો બેસો, અડધા લેક્ચરમાં જવું છે તો જાઓ, નાસ્તો કરો છે નાસ્તો કરો, હું બધી છૂટ આપીશ. પણ અલ્ટિમેટલી હું એવું વિચારું કે તમે 18 વર્ષથી મોટા છો, તમારા જીવનની જવાબદારી તમારા હાથમાં છે.
તમારે એને કઈ દિશામાં લઈ જવું છે એ તમારે ડિસાઇડ કરવાનું. અહીંયા બેસીને તમને વધારે ફાયદો થતો હોય તો એનો ઉપયોગ કરો. અહીંયા બેઠવું નથી ને કંઈ બીજું કરવું છે એનાથી તમને તમારા જીવનમાં વધારે ફાયદો થતો હોય એનો ઉપયોગ કરો. ઘરે જઈને 5 કલાક રિવિઝન કરવાથી વધારે ફાયદો એનો ઉપયોગ કરો. અને ઘર ચારના બગીચે બેસીને ફાયદો થતો હોય તો એનો ઉપયોગ કરો. સમજાણો મુદ્દો હું શું કહેવા માંગુ છું એ? ડન. ચલો તો અહીંયા આપણો આ મુદ્દો પૂરો થાય છે. 2-4 તમને પ્રશ્નો હોય તો પૂછી શકો છો, વિષયને લગતા, તૈયારીને લગતા. અને ઇવન તમારા લોકોને તમારા પેરેન્ટ્સ છે, કોના પેરેન્ટ્સ છે તમારામાંથી? તમારા પેરેન્ટ્સ છે ને એમને કોઈ ચર્ચા કરવી તો આપણે ત્યાં સાથે પેરેન્ટ્સની સાથે ચર્ચા કરવી. તમારામાંથી કોઈકના પેરેન્ટ્સ આવ્યા હતા અહીંયાથી, કોના પેરેન્ટ્સ હતા સાથે બીજા? કોઈને એને પણ ચર્ચા કરવી તો કરી શકો છો. તમારે કોઈને વ્યક્તિગત રૂપે તૈયારી ચર્ચા કરવી તો આપણે ચેમ્બરમાં કરી શકીએ. અત્યારે પૂછેલું શું પ્રશ્ન છે? કેટલા પેજની બુક લે? 200 પેજની? 250-300 તો થશે, 220-30. પણ એ પેજની ચિંતા ના કરો. હું તો બને ત્યાં સુધી શું કહીશ ખબર, આ ડાયનેમિક સબ્જેક્ટ છે. હું એક ચેપ્ટર પછી તમારે 3-4 પેજ તો અમે 5-6 કોરા મૂકવાના થશે. એના કરતાં A4 સાઇઝના પેપર લઈને સ્ટેપલર મારતું જવાય ને ટોપિક વાઇઝ કરીને છેલ્લે સ્પાઇરલ બાઇન્ડિંગ કરાવી નાખાય. સૌથી બેસ્ટ રસ્તો આ. હવે તમે જે નોટબુક વાળી જે જૂની માનસિકતા છે ને એની બહાર નીકળી જાઓ. તમારે બધી જગ્યાએ હજી તમે આ બેક બુક બનાવી છે ને, આપણે વિષય ભણતા હશું ને એમાં જૂના ચેપ્ટરમાં કંઈક અપડેટ આવી જશે ને તો પેલી સ્ટીકર વાળી નોટો ચોંટાડવાની થશે તમારે. એવા ને એમાં થાય છે કે આખી ડાયનેમિક વ્યવસ્થા છે. આજે જે ભણ્યા એ લગભગ 6-8 મહિનામાં એ પણ વાસી થઈ જવાનું છે. એટલે કન્સેપ્ટ જ તમારી ભેગા રહેવાના છે. બાકી દરેક વસ્તુ સતત બદલાતી વ્યવસ્થા છે. ડન. પણ હા, 200-250 પકડીને ચાલો. આ સિવાય બુક્સ કઈ ખરીદવી, આવો વિચાર આવે છે કોઈને? સર શેમાંથી વાંચવું? તો જ્યાં સુધી આપણા કન્સેપ્ટ પૂરા ન થાય ને ત્યાં સુધી કોઈ બુક ખરીદવાની જરૂર નથી. કારણ કે એમાંથી વાંચી કંઈ સમજાવવાનું છે નહીં. ત્યાં કાળા અક્ષર ભેંસ બરાબર છે. અને એકવાર કન્સેપ્ટ પૂરા થઈ ગયા પછી તમારે કરંટ અફેર કરવાનું છે સતત. થયો કન્સેપ્ટ ક્લિયર? એટલે આપણી નોટ્સ છે ને એ અત્યારે હાલમાં તમારી માટે એક જ રેફરન્સ બુક. તમને એવું થાય કે અત્યારે મારી પાસે 2 કલાકનો સમય બચે છે મારે ઇકોનોમીમાં શું વાંચવું, તો અત્યારે 2 કલાકનો સમય કોઈ અન્ય વિષય પાછળ આપો. કારણ કે જ્યારે ઇકોનોમી ભેગું થશે ને ત્યારે તમારે અહીંયા વધારે સમય આપવાનો થશે. એટલે શરૂઆતના 3-4 લેક્ચર સુધી આપણે જે ભણીએ એનું રિવિઝન કરીને જવાનું છે. બીજું કંઈ કરવાની જરૂર નથી. થાય છે કે આ 3-4 લેક્ચર સુધી પછી તમારે આગળ જતાં ઘણું બધું ભેગું થતું જશે. એટલે કન્ટિન્યુઅસ આપણે એની ચર્ચા કરતા રહીશું, એની ટેસ્ટ લેતા રહીશું, બાકી બધી વસ્તુ પ્રોસેસ આગળ વધશે. જો કન્સેપ્ટ ક્લિયર? લગભગ આપણી જે બેઝિક મુદ્દાઓ પૂરા થાય પછી તમારું કરંટ ચાલુ થશે. શું થયું, કંઈક જોક્સ આવી ગયો મેસેજની અંદર મિત્ર? તો અચ્છા ચલો કોઈ નહીં, ક્લોઝ કરીએ મિત્રો. કોઈ બીજો પ્રશ્ન છે આપને? સ્પીડ યોગ્ય લાગે છે ભણવાની? વધારો કરવાની જરૂર છે? એફિશિયન્ટ છે ને, ઘટાડો કરવાની જરૂર છે? નહીં. વધારો નહીં. એટલે એફિશિયન્ટ છે ને? ઓકે. બીજો કોઈ પ્રોબ્લેમ આ સિવાય નહીં ને? વ્યવસ્થાઓ વ્યવસ્થિત છે? યસ. મારી એક અપેક્ષા છે, હું કહી શકું તો થોડોક ઇન્ટરેક્ટિવ ક્લાસ જોઈએ છે. મને આવા મૂંગા છોકરાઓ, ડાયા છોકરાઓ નથી જોતા. મારે બોલે એવા છોકરાઓ જોઈએ છે. કારણ કે કાલ સરોડી તમારે ત્યાં જઈને બોલવાનું છે, લખવાનું છે, એક્સપ્રેસ કરવાનું છે. તો મારા ક્લાસમાં એક્સપ્રેશન. ડન છે ગાઈસ? ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય.